હું રાજકોટથી બોલું. બોલો બોલો, કોણ બોલો? મારું નામ છે વ્રજલાલભાઈ ગોંડલિયા. બ્રજરાલભાઈ ગોંડલિયા, બોલો ને. હવે મારે એક પ્રોબ્લેમ છે સાહેબ. હા, મેં 8-9 મહિના પહેલા એક ઘર કર્યું હતું આપણે ગોંડલિયા એટલે શેમાં આવે? પટેલમાં. હા, એટલે એ બાઈ અત્યારે મારે ઘેરે આવી ગઈ છે અને મેં લગ્ન કર્યા હતા ને એની હારે. હા, તો એ બાઈ અત્યારે મને હેરાન કરે છે. હા, પેલા મારે ઘેરે આવી ગયા પછી મહિના દી પછી ધબધબાટી બોલાવાનું ચાલુ કરી દીધી, વાસણ બાસણ તોડ નાખ્યા ને બધું એવું બહુ કર્યું. એમને તમારું આખું નામ શું કીધું? વ્રજલાલ મંજીભાઈ ગોંડલિયા. બ્રજરાલ મનજીભાઈ ગોંડલિયા, ઓકે. હા, પછી આપણે પટેલ, પટેલ, લેવા પટેલ, લેવા પટેલ. ઓકે. તમારા અહીંયા અમારા ગામમાં છે કોઈ ઓળખીતા ખગા કોઈ? એમાં તમારા આ વિડીયો મેં જોયો ને, હમ, તો એમાં એક મારે અહીંયા જાણીતા હતા, મેં એને ફોન કર્યો, મને કે કાંઈ વાંધો નહીં, તો મનસુખભાઈને ફોન કરજે આ નંબર ઉપર. મારી પાસે નંબર તો આવી ગયો તો, યુટ્યુબમાં તમારો નંબર હતો ને, હા, એ નંબર ઉપર મેં તમને કોન્ટેક્ટ ઘણા ટાઈમ પહેલા કર્યો હતો, પછી આ લાગી ગયો ફોન. ઓકે. એટલે તમારા ઘરવાળીનું નામ શું છે? એનું નામ છે માયા પટેલ. માયા પટેલ છે. એટલે શું તમારી તકલીફ શું છે? તકલીફ ઈ છે સાહેબ, અત્યારે ઈ બાઈ મને હે ને એટલી ટોર્ચર કરે છે અને મને એમ કહે છે કે તું મને 10 લાખ રૂપિયા દે અને મને છૂટું આપી દે, નકર મકાન અડધું લખી દે. અને મારી દીકરીને ત્યાં મને કે તારી દીકરી હે ને અહીંથી પૈસાનો હાવણો મારીને લઈ ગઈ છે અને પૈસા કે તું લઈ આવ ત્યાંથી, અને દબાણ કરે છે મારી ઉપર અને મને મારે છે અને ટોર્ચર એટલે કરે છે અને ગાળ્યું બહુ દે છે. તમારી ઉંમર કેવડી છે? મારી 62 વર્ષ છે. 62. હા, અને એની ઉંમર કેવડી છે? એની છે 52 વર્ષ. પણ જ્યારે આ વાત આલી ને તો મેં એને કીધું તો મેં કે ઉંમરમાં 10 વર્ષનો ફેર છે, મારે નથી કરવું. તો 1.5 વર્ષ પછી પાછો એને સામેથી ફોન આવ્યો, મને કે મારે તમારી હારે કરવું છે. એટલે મને પૈસા દઈને કર્યું તું કેમ નામ? હે આપણે રૂપિયા દઈને કર્યું તું કેમ નામ? આપણે રૂપિયા નહોતા દીધા, પણ એને મને ઘરેણું કરી દેવાનું કીધું હતું. મને કે ઘરેણું કરાવી દીજો. કેટલાનું? એટલે મેં કંઈક 2 લાખ ને આળે ગાળે ઘરેણું કરી દીધું. ચેન ને એવું બધું લઈ દીધું છે સોનાનું. ઈ એની પાસે છે કે તમારી પાસે? એની પાસે. ઓકે. અને લગ્ન કર્યા હતા તો આપણે લવ મેરેજ નું સર્ટી છે કે ખાલી લખાણ? નહીં, ખાલી નોટરી જ હતું 50 ના સ્ટેમ્પ હોય. એ લગ્ન નો કહેવાય. એટલે પાછું એને જે સામે મેં એને કીધું હતું ને કે છૂટાછેડાના એના સામે વાળા ઘરવાળાના છૂટાછેડાના કાગળિયા મેં કીધું હતું જોહે મારે કીધું. હા, એટલે એમાંય સાહેબ એને ફ્રોડ કર્યું છે. હા, એમાં એને એવું કર્યું છે કે એનો જે આપણે કરે ને નોટરી, છૂટાછેડાની નોટરી એને કરાવડાવી છે, પણ એના ઈ જે આગલા ઘરવાળાનો ફોટોય નથી ને એનો આધાર કાર્ડ નથી. બરાબર. અને અત્યારે મારી પાસે આ બધી મેં 300 ના સ્ટેપ હોય, પછી મને મહિનાથી પછી માથાકૂટ થઈ ને તો એની બેન રેખાબેન કરીને છે, એ એની માસીની દીકરી એમ કહે છે ને, અંકલેશ્વર, હું અંકલેશ્વરથી લઈ આવ્યો હતો. તો ઈ બાઈ મને શું કહે છે કે એને કાંઈક તકલીફ છે, તમે જોવરાવો. એટલે મેં કીધું એવી તકલીફ થોડી હોય કીધું. એટલે મેં કદાચ કાંઈ હોય તો કીધું કાંઈ વાંધો નહીં. તો પછી પાછા ધમપછડા ચાલુ કર્યા એને. એટલે મને કે તમે મને કામ કરો, અંકલેશ્વર મૂકી જાઓ અને કે આપણે છે ને છૂટું કરી નાખી ત્યાં જઈને. મેં કાંઈ વાંધો નહીં. એટલે મને કે તમે 1 લાખ રૂપિયા મને આપો. એટલે વડોદરા મને લઈ ગયા ને વડોદરા મેં તો કોર્ટ જોઈ ન હોય, વડોદરા આપણે કોઈ દી ગયા ન હોય. એટલે વડોદરા મને હોટલમાં ઉતર્યા અને ત્યાંથી સવારે અમે વડોદરા કોર્ટમાં ગયા અને વડોદરા કોર્ટના વકીલને બધું કાગળિયાની વાત કરીને એટલે કે આ તમારા બધાના સ્ટેમ્પ ઉપર વેલિડ જ નથી અને તમારે જો છૂટાછેડા લેવા હોય તો કે તમને 300 ના સ્ટેમ્પ ઉપર છૂટાછેડા અપાવી દો. એ વકીલે અમને 300 ના સ્ટેમ્પ ઉપર છૂટાછેડા અપાવી દીધા અને ત્યારે મારી પાસેથી 1 લાખ રૂપિયા લઈ લીધા એને. બરોબર છે? આ બાઈ. કોની? આ બાઈ? આ બાઈ તમારી ઘરવાળી? એનું નામ? હા, માયા. માયા. હા. અને પછી આ માયા નામ છે, ક્યાંક માયા લેવા જ આવી હોય નહીં? આ એવું જ છે સાહેબ. હે? એવું જ છે. કેમ કે તમારી કાયા ને માયા બે પતાવી દે. પૂરું થઈ ગયું સાહેબ. હવે તો કોઈ મેળનો નથી રહ્યો સાહેબ. અત્યારે મને તો એવી તકલીફ થઈ ગઈ છે કે નહીં ઘરનો ને નહીં બહારનો, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને નોકરની જેવી પરિસ્થિતિ મારી કરી નાખી. નોકરની પરિસ્થિતિ સારી હોય. તમે શું કામ કરો? મારે ઇલેક્ટ્રિક નું મજૂરી કામ છે. આ મશીનના કોઈ રિપેરિંગ હોય ને પેનલના, એટલે મારે છૂટક મજૂરીનું કામ છે.
અને પાછું સાહેબ એવું છે કે હું ઘીરે જાઉં ને એટલે મારા ખિસ્સા તપાસી લે અને મને કે તારે મને છે ને રોજનો રોજ હિસાબ આપવાનો. હવે સાહેબ 200 300 400 રૂપિયાનું કામ કર્યું હોય એમાં મારી પાસે હિસાબ માગે અને અત્યારે તો ખિસ્સામાં પૈસા ચેક હોત કરી લે છે તો. અને હવે તો એટલી ટોર્ચર કરવા માંડી છે ને કે હું તારી ઉપર છે ને કેસ જબરજસ્ત કરી અને પછી પાછી ઈ 10-15 દિવસ પછી પાછી આવી છૂટાછેડા લઈને સાહેબ. અને છૂટાછેડા લઈને પાછી આવી એટલે પાછી મને કે મને બીમારી છે થોડીક હારણ ગાંઠની, મારે ઓપરેશન કરાવવું છે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો કીધું. તો હું એને દોશી હોસ્પિટલમાં લઈ ગયો. દોશી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા તો ડોક્ટર કે ઓપરેશન કરવાના 35,000 રૂપિયા થાય. તો મને કે આવી લોકલ હોસ્પિટલ મારે નથી કરાવવું. તો હું નાના મવા રોડ ઉપર સાંકેત હોસ્પિટલ છે ત્યાં લઈ ગયો એને. અને એ ડોક્ટરે એને કીધું 50,000 રૂપિયા થશે કે. પછી ડોક્ટરને એને કીધું બ્લડિંગ થશે. પછી અંદર મને નો આવવા દીધો, એકલી અંદર ડોક્ટરને મળીને મને કે 45 માં પતી જશે. અને ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ લીધી. પછી મને કે મારે અહીં ઓપરેશન કરાવવું નથી. પછી મને ઘેરે આવીને મને કે તું એક કામ કર, મને લાખ રૂપિયા દે, હું અંકલેશ્વર જઈને ઓપરેશન કરાવી આવીશ. એટલે અંકલેશ્વર જઈને એને આખું બોડી ચેકઅપ કરાવ્યું અને ઓપરેશન ત્યાં ન કરાવ્યું. અને ઈ શરત કરી હતી મેં કીધું મને જો ઓપરેશન ન કરાવ તો લાખ રૂપિયા મને પાછા આપી દેવાના. તો એને મને ઘરે આવીને લાખ રૂપિયા ન આપ્યા અને મને કે હવે આ રૂપિયા રહ્યા ને તારા કેસ કબાડા ઉપર વાપરવાના છે. મારે એક દી જરૂર બહુ પૈસા નથી તો મેં 13,000 રૂપિયા લઈ લીધા. એટલે એની પાસે ઓલરેડી 87,000 રૂપિયા છે. તમારા પૈસા? મારા પૈસા. અને મારા જ પૈસે મને કે તારી ઉપર કેસ કરવો છે. અને ભાઈ દેખાવડી બહુ હોય છે. દેખાવડી બહુ છે એટલે જ ને. અને સાહેબ હું એટલા વર્ષથી રાજકોટમાં રહું, મારી પાસે કોઈ રિક્ષાવાળાનો નંબર નથી. એ તો એની પાસે 4-5 રિક્ષાવાળાનો નંબર છે, ગમે ત્યારે બોલાવે. રિક્ષામાં જ ફરે છે મારા પૈસે. અને હા મારા પૈસે રિક્ષામાં જ ફરે છે. અને મને પૈસા માગું ને એટલે કે તારે મારી પાસે પૈસા માગવાના નહીં, તારે મારી હારે અવાજ નહીં કરવાનો. એમ નહીં, તમે આ જમવા બમવા ને એમાં થોડું ધ્યાન રાખજો. જમવાનું એમાં એવું છે સાહેબ કે મેં હમણાં અઠવાડિયા 10 દી મારી છોકરીને ત્યાં જઈને કેસ કરી આવી છે ને. મારી છોકરી બાધી આવી છે, છોકરીને મારવા ગઈ હતી, દવાની બોટલ લઈને ગઈ હતી. એટલે મારી છોકરીએ છે ને 181 માં ફોન કર્યો ને તો ત્યાંથી નીકળી ગયા, ભાગી ગયા હતા. અને મારી છોકરી ઉપર મને ઘેરે આવીને કે તારી છોકરી ઉપર ફરિયાદ કરી છે અને તારી ઉપર અહીંયા જસદણમાં ફરિયાદ કરી છે. અને પછી રાજકોટ આવીને કે મેં તારી કેવું લાગે છે? મારે ભક્તિનગર, કોઠારિયા રોડ ભક્તિનગર. અને મારે પોલીસ ચોકી આવે આપણે હુડકો પોલીસ ચોકી, કોઠારિયા રોડ ઉપર. કોઠારિયા રોડ ઉપર ભક્તિનગર પોલીસ સ્ટેશન ને કોઠારિયા ચોકડી આવે. એટલે કોઠારિયા હુડકો એ પોલીસ ચોકી આવે. ઓકે, તો ત્યાં પીએસઆઈ હોય ને તો એને કોકની પાસે વાત કરજો, કેમ કે અત્યારે તમારા ઘરમાં ખરી ગઈ છે અત્યારે. અરે સાહેબ મેં 2 કમિશનરમાં અરજી આપી, એક ભક્તિનગરમાં અરજી આપી, 4 અરજી દીધી. ભક્તિનગરમાં મારા વાસણ મારા તાળા તોડી નાખ્યા હતા, મને મકાનમાં બંધ કરી અને મંદિરે વહી ગઈ હતી. બાજુવાળાને કહી દીધું કે તાળા મકાન ખોલતા નહીં કે બહારથી. એટલે હું છે ને ઉપરથી વંડી ટપી બાજુવાળાની અને ડેલી ખોલી અને મેં મારા તાળા મારી દીધા હતા. 5 તાળા માર્યા હતા. 5 તાળા એને ઓલા પંજાબીને બોલાવી અને 5 તાળા તોડ્યા. અને 5 તાળા તોડી અને પાછી ભક્તિનગરમાં પોલીસ સ્ટેશનમાં જઈ મારી ઉપર ફરિયાદ કરવા ગઈ હતી. મારું મકાન ને મારા તાળા તોડી અને મારી ઉપર ફરિયાદ કરવા ગઈ હતી. હું તો ભક્તિનગરમાં ગયો તો સાહેબ મેં કે આવી રીતે છે, મને બંધ કરી દીધો હતો. મેં આવી રીતે તાળા મારી હું આવી ગયો છું, તો મારે શું આનું કરવાનું? તો કે તમારે કોર્ટમાં જાઓ. હવે અને મને તો 2-3 વખત છે ને છાતીમાં ધુંબા બહુ જોરદાર મારી દીધા હતા અને હાથમાં બધા વિખોણિયા ભર્યા હતા, લોહી લુહાણ હતો. હુડકોમાં ગયો ને તો હુડકો પોલીસ ચોકી વાળા શું કે તમે કોર્ટમાં જાઓ, કે કોર્ટ સિવાય કે કાંઈ ભેગું તમારું થાય એમ નથી કે. એટલે મને ત્યાંથી ની જવાબ ન આવ્યો. અને પછી હું મારે કામ હતું ગામડે, તો ગામડે વહી ગયો ને તો બધાને અહીં ક્યાં ભાગી ગયો છે. મારી વાત સાંભળો, અત્યારે તમારે સંસદ સભ્ય તમારા પટેલ, ધારાસભ્ય પટેલ, મુખ્યમંત્રી પટેલ, અને આટલી સરકાર હોવા છતાં જો તમે દુખી થતા હો તો આમાં સામાન્ય પ્રજાનું શું થાય? સમજી ગયા તમે? મૂળ છે ને આ બધું એવું છે. પોલીસ અત્યારે છે ને એમાં પૈસા નેતા હોય એની ચાપલુસી કરે છે. મુદ્દો ન્યા વાંધો પડ્યો છે. આ એવું જ છે સાહેબ. સત્તા હોય, ધારાસભ્યના ફોન જાય તરત જ તમારે ગમે એ બાઈ સીધી ઉપાડી લે. ઈ જ વાત છે સાહેબ. અને આમાં 4 અરજી કરી છે, 2 તો કમિશનરમાં આપી છે. હવે હું તમને શું કઉ છું, તમે છે ને એના હાથનું જમતા બમતા નહીં હો, બંધ કરી દીધું છે. હા, નકર છે ને કઈક નાખીને ખવડાવી દે, તમારું ગાંઠો કરી જાય ને ઓયડી એની પાસે રે. આજે છે ને વકીલને મળવા જવાની હતી
ભલે જાય, કાંઈ જરૂર પડે તો મને રિંગ કરજો. મને સવારે કહેતી હતી મારે આજે, મેં કીધું મારે શનિવાર છે, હું ઠાકા ઠૈયા કરું છું અને આ રેકોર્ડિંગ થતું ને આ રેકોર્ડ બાપા તમારું બધું રેકોર્ડિંગ થાય છે અત્યારે. તમારે જેટલું કહેવાનું હોય ને ઈ જ કહેજો, બીજું કઈ તમારું હોય ઈ નો કહેતા. હા કાંઈ વાંધો તમારો નહીં. જે પ્રોબ્લેમ છે ને એટલું જ, કેમ કે નકર આ વાયરલ થાય. એટલે આ તમને હું કહું ને 10 લાખ રૂપિયા માંગ્યા હતા ને મકાન ખાતે કરી દઉં કહું ને તમને. હા ઈ તો તમારે જે તમારી માં થયું છે તમારે કેવું પડે, મને તો ખબર નથી. ના કાંઈ વાંધો નહીં. હા એટલે તમે કયો ત્યારે એ બોલું હું. તમે વાત જ હું તમને પૂછવા હાટું થઈને તો કહું તો છું કે તમે કયો, તમે મને તો ખબર ન હોય. તમે જે ફોન કર્યો છે, તમે શેના માટે ફોન કર્યો છે તમને ખબર હોય. હા પછી હું તમને કહું ને સાહેબ કે મારી ઉપર એને ટોર્ચર ચાલુ કરી દીધું. મને કે તું 10 લાખ રૂપિયા, પછી હું એની બેન ને ફોન કરું જે રેખાબેન છે ને એને, મેં કીધું આનો તો મને કીધું એને 10 લાખ રૂપિયા દઈને છૂટું આલી દે, હું નકર એ હોનાની થાશે કે. તો એને કાંઈ થયું છે ને તો એ સોનાની થાશે. અને મેં 10 લાખ રૂપિયાનું મેં પોલીસ સ્ટેશનમાં અરજી કરી, એનું મને કાંઈ રિઝલ્ટ ન આવ્યું. અમને બોલાવ્યા હતા ત્યાં. અને એમાં તમને દાદા વાત કરું, તમારું નામ શું કીધું? રજલાલભાઈ. રજલાલભાઈ, આ ચીટિંગ છે. ઈ તમારી મિલકત હાટું થઈને ઈ ઘર બાંધવા માટે નો આવ્યું હોય, ઈ તમારી પાસેથી પૈસા પડાવવા માટે તમારે ત્યાં રોકાય, પછી ચીટિંગ કરે ને ફરિયાદીઓ કરે ને એમ કરીને એની જિંદગીમાં હવે ઈ જે એનું જે કાંઈ એનો તમે ખર્ચો ન ઉપાડી શકો. પણ હું તમને કહું ને સાહેબ, ઈ છે ને સવારે ઉઠે ને એટલે મારા ઘરની અંદર મેં કોઈ દી જિંદગીમાં એલસી નથી જોઈ. 10-12 દાણાનો એલસી નો પાવડર કરી પાણીમાં નાખે, ગરમ પાણીમાં, અને નાવા જાય. પછી નાવામાં એ પાણીથી નાય અને દહીંથી નાય છે, ત્યાર પછી લીંબુથી નાય, શેમ્પુથી નાય, 2 શેમ્પુથી. પછી શેમ્પુ નાયા પછી લક સાબુથી નાય, લક સાબુ પછી શેમ્પુથી પાછું નાય, અને અઠવાડિયામાં એકાદી વાર નમકથી પણ નાય છે. વાહ વાહ. અને દીવાબત્તી કરે ને એટલે મારા ગંદી 8 થી 9 દીવા થાય છે પર ડે. હા. અને હું માતાજીનું ઘી લઈ આવું ને એટલે 3 દી તો માણ હાલે છે 500 ગ્રામ ઘી. હા, 500 ગ્રામ ઘી 3 દી હાલે છે. અને અગરબત્તીનું 500 ગ્રામ મને કાંઈ ખબર પડતી નથી. હવે ઈ એમ કે અમે અસલ આધાર કાર્ડ માં છે ને અટક બીજી છે, તમને પટેલ જ લખેલી છે આધાર કાર્ડ માં. હા તો એ બોલા ઉત્તર ગુજરાતના પટેલ આવે ને એ છે. હા, આધાર કાર્ડ માં પટેલ લખેલું છે ને ઈ આધાર કાર્ડ ચેન્જ નથી કરેલું, એના આગલા ઘરવાળાનું છે. હા પણ હું તમને કહું છું, આ બાઈ નું આધાર કાર્ડ હોય ને એમાં જાતિ લખેલી હોય અટક, ખાલી માયા પટેલ લખેલું છે. અને એનું ગામ કયું છે? એનું ગામ ઈ આમ ઓલી બાજુ આપણે કેવું કે ત્યાં ઈ બાજુ અંકલેશ્વરની ઉપરનું ક્યાંક મૂળ ગામ એનું છે, અને માવતરનું ઈ ગામ. બાપા પણ તમે છે ને ભલે 62 વર્ષે કર્યું પણ 62 વર્ષે ઓડી છોડાવ્યું. અરે સાહેબ હવે વાત જવા દો, હું ખાવાથી દુખી હતો અને આ થઈ ગયું છે હવે. ખાવા જેવો નહીં. આ 9 મહિના થી હું છે મારી પરિસ્થિતિ મને ખબર નથી. એવી પરિસ્થિતિ ગાંડા જેવો થઈ ગયો છું. કાંઈ વાંધો નહીં, થોડુંક જીગર રાખજો. અને એવું લાગશે ને તો એકાદી અરજી હું તમને લખી દઈશ, પોલીસ સ્ટેશનમાં આપજો. પછી આ ઓડિયો તમે જે મને ફોન કર્યો એ વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? હવે શું પ્રોબ્લેમ થાય સાહેબ? હવે તું થાકી ગયો છો, મને આમાંથી તમે બચાવો સાહેબ. હવે જો હમણાં હું છે ને એને ફોન કરું છું તમારી ઘરવાળી, પણ એને મારી પેલા એને કહી ન દેતા કે મેં ફોન કર્યો તેમ. નહીં, હું અત્યારે કારખાને આવી ગયો છું, હું ઘરે ગયો જ નથી. અને એમના હાથે કઈ જમવાનું બમવાનું દે તો જમતા નહીં? નહીં, મેં બંધ કરી દીધું છે. હમણાં મગજમારી થઈ ને એટલે મને કે જો હું આમ કોટે સડીશ ને કે એટલે જમવા બમવાનું. અરે લુગડા નથી ધોઈ દેતી મને. લુગડા અઠવાડિયામાં 2 જોડી કાઢવાના હોય, લુગડા નો ધોઈ દઈએ વોશિંગ મશીનમાં. અને રોજ અઠવાડિયામાં કિલો એક વાસણનો ઓલા કપડાનો પાવડર લેવું ને તો અઠવાડિયું નથી હાલતું. અને હાબુની 1 ગોટી મૂકો ને એટલે સવારે સાંજે ગોટી પૂરી હોય. અને 700 થી 750 લીટર પાણી મારે આવે છે રોજનું, તો 700 થી 750 લીટર પાણી પૂરું થઈ જાય. પાણી રોજ કાયમિક માટે ઘટે. એટલે શું કરે એ પાણી ઢોળી નાખે છે. હવે નાવામાં ને કપડા ધોવામાં તમે જોવો ને તો બધું પૂરું જ થતું હોય. નળ ચાલુ હોય ને એના મોબાઈલમાં મશગુલ હોય. અને શાક બનાવે ને તો શાક બનાવે 500 ગ્રામ કિલો શાક લે, કિલો શાક બનાવી નાખે. 10 જણાનું રાંધે, કેટલું રોટલી ને બધું 2-4 દી રખડે અને પછી કચરામાં જવા દઈએ. એટલે મતલબ તમને થકવાડવા હાટો છે? થકડવા. અને તેલનો ડબ્બો 1 મહિનો નથી હાલતો.
અને ગેસનો બાટલો 1 મહિનો નથી હાલતો, અને વાસણ એટલા તોડ નાખ્યા છે મને 10,000 રૂપિયા નુકસાની કરી છે. અને કાંઈ પણ આપણે કહીને એટલે એમ કે તારે મારી એમ અવાજ નહીં કરવાનો, તારે મને નહીં બોલાવવાનું, મારી રાજા જેવી જિંદગી જીવવાની છે. તો મારા કપડા તો ધોઈ જ ન દઈએ, પછી હું ક્યારે કંટાળીને હાથે ધોઈ નાખું, બીજું શું કરું? હવે મારી વાત સાંભળો, ઈ જે તમને 50 રૂપિયાના સ્ટેમ્પમાં ખાલી લખ્યું છે ને, ઈ તમારી પત્ની નો કહેવાય. હા હા, ઈ નહીં, એને વકીલ છે ને કોક ભાવના જોશી કરીને છે ને, એને શું એને કીધેલું કે તું ખાલી ફૂલહારના ફોટા લઈ ને એની ઉપર તને બધું જીતાડી દઈ. જો આમાં એવું છે સાહેબ કે વકીલનો એનો વ્યવસાય છે કેસ લડવાનો. એટલે કોઈ પણ વકીલ હોય ત્યાં દવાખાને જાવ, ડોક્ટર એમ કહી દે કે તમને દવા નહીં આપે, તપાસ કરીને કે ભાઈ આવું થઈ જાય, પછી આવું કરવાથી આમ થાય, તમને તોડ્યું થતી હોય તોય દવા દે, માથું દુખતું હોય તોય દવા દે. એમ વકીલ છે એને તમે કોઈ ગાયરું દે એની અરજી લખી દે, તમારી માં કેસ થાય તો એની અરજી લખી દે, તમારે બચાવ પક્ષની અરજી લખી દે. એનો વ્યવસાય કેસ લડવાનો છે. એટલે વકીલ કોઈ પણ હોય એની પાસે સલાહ લેવા. તમને કોઈ વકીલ હોય મારા ઓળખીતા હોય, તમને હું તમારા હગા હોય એમ કે હું અરજી નહીં લખી દઉં? ના ના, એ તો ના પડે. એમ ઈ એનો વ્યવસાય છે. ઈ તો આ બાય બણકા મારતી હોય. અને આ બાઈ પાછી શું કે છે કે હારણ ગાંઠ નો જો આગળ બધા રિપોર્ટ મૂકી દઉં કે પોલીસ સ્ટેશનમાં, અને તને તારી છોકરીને તારા જમાઈને જેલના હરિયાનું ગણો કહીએ કે માનસિક અસર નો થાય. મારી વાત સાંભળો, ઈ બધી હું એને ફોન કરું છું હમણાં તમારી કરવાડીની. ઓકે, હા, એટલે તમે તમારી રીતે રેજો, પણ હવે એના હાથે ખાતા નહીં, ત્યાં હુવા બેવામાં ઘરે ધ્યાન રાખજો. નગર ઉપર હું છું ને ત્યાં અંદર બહાર તાળું મારીને હુઈ જાવ, નગર સ્ટોપર મારી દઈએ. એમ તો બહુ હોશિયાર છે એ, કે હું વકીલ નો બાપ સૌ કે. તમારી યારે આમ અત્યારે કોઈ તમારી યારે પતિ પત્ની જેવા સંબંધ નથી રાખતી? અરે બાદ ચાલુ જ હોય, ઘરની અંદર કરું એટલે માથાકૂટ ચાલુ. અને એમ કે તારી છોકરીને હું જેલમાં ઘાલી દે ને ત્યાં જો ફરિયાદ કરી આવ્યો છે ના એ કરી છે ને તારી છોકરીને બધાને તારા જમાઈને બધાને હરિયા નો ગણાવ કહીએ કે નહીં. તમારી યારે પત્ની તરીકેના સંબંધ રાખે છે કરતી? નહીં 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 નહીં. તમારી યારે પતિ પત્નીના સંબંધ બંધ કર્યા એને કેટલો સમય થયો? એને લગભગ 2-3 મહિના, 3 મહિના જેવું થઈ ગયું. ત્યાં તી પછી કઈ નહીં, તી આવી ઈ વખતમાં જ? હા, આવી એ વખતમાં. ત્યાર પછી તેને બાંધવાનું ચાલુ કરી દીધું છે. એટલે એ મતલબ પણ એમ નહીં, બીજા કોઈ હારે રખડવા જતી હોય, બીજા કોઈ? હવે ઈ તો મને કઈ ખબર નથી. ઈ હું ઘીરે હોય ને એટલે રિક્ષાવાળા મારી સામે ફોન કરે, અને ટાઈમ આપી દે, એટલા વાગે આવી જઈએ, આમ જવું છે ને વકીલ પાસે જવાનું છે ને જસદણ જવાનું છે, અને ફોન 3-4 રિક્ષાવાળા મેં મારી નજર સામે જોયા. અને એની બેન નું ને મને કે તારે મારી એક એની બેન છે ને બીમાર છે ને, એક દી બોલાવી હતી કે મારી બેન છે ને અહીંયા આવશે ને એટલે તને મારશે કે, બહાર ખેંચીને દિલ્હી ની બહાર. એનું નામ શું છે? એનું નામ કઈક 100 ઉપર નામ છે, તો એ તો મને બહુ નથી યાદ. અને પછી પાછી વહી ગઈ ને એટલે 3-4 દી પછી પાછી બીજી એની એક માસીની દીકરી જ્યાં રેખાબેન જે આની હાલી આમાં આગળ હાલી હતી ને ભાઈ, ઈ આવી અને એની બેન પણ લઈને આવી હતી. તો મને કે જો તને 2 જણીઓ એવી ખતરનાક છે ને કે તને દિલ્હી ની બહાર ખેંચીને મારશે. અને તારી છોકરીને ત્યાં જઈને કે હું એને લઈ જઈ ભેગી, અને તારી છોકરીને જઈને મારશું. મારી છોકરી ત્યાં જસદણ જઈ અને દવાની બોટલ લઈને અને ગઈ હતી ત્યાં રિક્ષા લઈ, અને ત્યાં 3 જણી ગઈ હતી બાઈ. પણ આને હની ટ્રેપ કહેવાય, તમે સમજ્યા? આ તમને એક જાતનું ફસાવી અને તમારી યારે ચીટિંગ કરી અને તમે દબાવવાના અને તમારી પાસે પૈસા લેવા. એટલે આને એક જાતનું હની ટ્રેપ કહેવાય કે કોઈ પણ સ્ત્રી તમારી યારે અભદ્ર વર્તન કરે, લલચાવે, લોભામણી દે, અને પછી તમે એના કાબુમાં નો થાવ એટલે તરત જ કે તે તો મારી યારે આમ કર્યું તું, તે તો મારી યારે તેમ કર્યું તું. આવા ચરિત્ર ઉભા કરે કરે હે ને. હા, એટલે એને હની ટ્રેપ કહેવાય. તમારી યારે આવી બાબત છે એટલે મુદ્દો પૈસા પૂરતો તમારી કેસેટ છે. હા, પૈસા દ્યો એટલે હું કે કાલ વહી જાઉં. હા, તો પછી એમ છે. એટલે અને કોકે એને કીધું હોય છે કે એની છોકરીને પૈસા દઈ દીધા છે, છોકરી અહીંથી ઈ કે તારી છોકરી અહીંથી ઝાડુ મારી વહી ગઈ છે 25 લાખ રૂપિયા. ઉપલો રૂમ જે છે ને, ત્યાં તમારે કદાચ એવું લાગે કોઈ કેમેરા વાળા ઓળખીતા હોય, તો તમે તમારા રૂમમાં બધે કેમેરા મૂકી દો. સમજી ગયા? હા, નીચે જે રહે છે ને ત્યાં બધે કેમેરા મૂકી દો. એટલે કાંઈ પણ અનઘટિત બનાવ બને ને તો એનો તમારો બચાવ રહે.
પણ એમ તો કોઈ રિક્ષાવાળા અંદર આવવા નથી દેતી. અંદર ની સાહેબ, હા તમને ખ્યાલ ન હોય, તમે એટલું બધું હોશિયાર નથી તમારી વાણી પ્રમાણે. હા હા. કેમ કે ઈ તમે એનો ફોન બોન ક્યારે ચેક કરેલો? ઈ મારો ફોન ચેક કરી લે હાલતા, મને હું કોઈ દી ઓડું જ નહીં ફોન. હા તો એમ હોય એટલે ઈ તમે તો આખો દી હાજર ન હોય એટલે એનું હું લપસિંદર હાલતું હોય. આખો દી એનો આખો દી ફોન ચાલુ જ હોય. હા કન્ટિન્યુટી ફોન ચાલુ હોય. રાંધતી હોય ને તોય ફોન ચાલુ હોય, રોટલી બળી જતી હોય ને ગેસ બળતો હોય, આપણે કહીને એટલે એમ કે તારે મને કાંઈ નહીં કહેવાનું. હું હા તારે મને કાંઈ નહીં કહેવાનું, હું જે કરું ને મારું સાચું, તારું ગમે એવડું નુકસાની થઈ જાય તારે નહીં બોલવાનું. ઓકે સારું, અને તમારી સલામતી રાખજો. હા અને એવું લાગે તો એને છે ને અહીંયાથી તમે તગડી મૂકો, કેમ કે એનું કારણ છે કે ઈ તમારી પત્ની નથી. પણ નથી જાતી, દાદાગીરી થી છે. ઈ તમે તાળા, મારી વાત સાંભળો, પેલા કેમેરા નાખી દો પછી તાળા મારી દો. પછી તાળું તોડવા ન આવે કોઈ. તાળું તોડવા આવે એટલે 100 નંબરમાં ફોન કરો ને તરત જ પોલીસ આવે. તાળું તોડવા વાળો જેલમાં જાય. અરે હું ભક્તિનગરમાં અરજી દઈ આવ્યો સાહેબ, તાળા તોડ્યા નહીં. ઈ અલગ મેટર છે લા ભાઈ. હા તો તમારા ઘરે તમે કેમેરા હોય તમારા ઘરે, હા, એટલે તાળું તોડો એવું બધું કરો ત્યાં દેખાય નહીં, કેમેરામાં આવે બધું. હા દેખાય દેખાય. હા એટલે એની ઉપર તમે કેસ કરવામાં પોલીસને સીધી કડી મળી જાય. પણ તમે આ બધી વસ્તુ પુરાવા વગરની હોય એટલે પોલીસને તમે બધા લાચાર થઈ પડો. એટલે એમાં એવું થાય છે સાહેબ કે એની બેન બે વહી ગયો માથા કરીને મારી પર અરજી કરીને પછી પાછી નથી, અને ઈ કઈ લવ મેરેજ ના, એની પાસે કઈ કાગળ ન હોય, એટલે ઈ ખોટી રીતે તમારી પાસે ખાલી પૈસા પડાવવા માટે થઈને તમારે યુઝ કરે છે. એટલે કા તમે મરી જાવ તો મૂકે એમ થાય. હા ઈ મને કહે છે તું મરી જા. હા એટલે ઈ આ છે ને સુડેલ છોટી કહેવાય, આ સીવતી સુડેલ. અને મને કે તારું ડેથ સર્ટિફિકેટ છે ને તારી છોકરીના હાથમાં ન આવવા દઉં, કોઈના હાથમાં ન આવવા દઉં, કે બધું જમીન ને મકાન બધું મારા ખાતે કરી લઉં. ઈ કોઈ કાઈ તમે કોઈના ખાતે ન થાય. જમીન છે તમારી પાસે? હા ગામડે છે મારે 5 વીઘા. હા અને અહીંયા કેટલા મકાન છે? અહીંયા મારે એક જ છે, 40 વારનું નાનું મકાન છે. હા એટલે ઉપર નીચે છે? ઉપર નીચે. હા હા ઉપર તમે રહ્યો, નીચે રહીએ? હા ઉપર અત્યારે હું આવી જાઉં છું. હા અને હું મારા કઈ કપડા બપડા મોબાઈલ બહુ ચેક કરતી ને એટલે પછી મોબાઈલ ચાર્જિંગ બાર્જિંગ બધું ઉપર જ. ખાલી તમારે ન્યાય આ બાઈ ને ખાલી રૂમ દેવા હાટું જ ગોતીએ એમ? હા પણ મેં એને કહી દીધું મારો સામાન છે ને તું મૂકી દે કીધું. અરે મારી કોઈ વસ્તુ નહીં અડવાની, મારા વાસણ ને, બરોબર છે? તો ઠામડા તોડવા માંડી. ઓકે હાલો હું એની હારે વાત કરું છું આગળ. હો હા તો હું અહીંયા રાહ જોઉં કે શું કરું? હું હમણાં તમને રિંગ કરું આગળ, એની હારે વાત કરીને તમને ફોન કરું. હા હા. હેલો હેલો, એ માયાબેન બોલો? હા સાહેબ, મારી તબિયત બરાબર નહીં. આ તમારો અવાજ બહુ થાય છે ભાઈ. અરે સાહેબ બોલો સાહેબ. માયાબેન બોલો છો? હાજી ભાઈ, આવાજ કમ કર રે દાદા. હેલો હેલો સાહેબ, 1 મિનિટ. હા સાહેબ, અહીં અવાજ બહુ આવે સાહેબ. હા મેં આ દવાખાનામાં આવી હતી, જે ચક્કર ચડ્યા શરબત પીવા ઉભી રહીશું. હા બોલો તમે હોભરી લો તો મને ઓછો હમણાં હોભરી લો સાહેબ, શું કહેવા માંગે? કઈથી? હેલો હા તમે કોણ બોલો? હેલો તમે કોણ બોલો? હેલો સાહેબ. હા તમે માયાબેન નથી બોલતા તમે? સાહેબ હું પોતે માયાબેન જ બોલું. હા માયાબેન, તમારું કામ હતું એટલે તમને ફોન કર્યો. હાજી સાહેબ, તમે કઈથી બોલો છો, શું છે કહો તો ખરા. હા તમારું નામ માયાબેન પટેલ ને તમે? હાજી માયાબેન પટેલ. તમે કઈથી બોલો છો એ એડ્રેસ આપો પેલે. હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. હા મનસુખભાઈ રાઠોડ, રામોદ. તમને કોને ફોન નંબર આલ્યો મારો? આ તમારો નંબર અમારે છે ને ગોઠવવાનું હતું ને એક છોકરાનું, એટલે એને કીધું કે છે ને તમારા બેનપણી છે, એને કીધું તો ઓલા કૃષ્ણાબેન. હાલો તમે મને હરખું એડ્રેસ આપો એકવાર. તમે મારા છોકરાનું ગોઠવવાનું હતું ને આમ ઓલી બાજુ આણંદ બાજુ, એટલે એને કીધું કે અમારા બેન ન્યા છે ને ઈ ન્યા માયાબેન રીએ છે ઈ કે રાજકોટમાં, એટલે અમારા છોકરાનું ગોઠવવાનું હતું. હા એટલે એને કીધું કે ઈ છે ને ઈ ગોઠવી દે, અને એમ નહીં કે ન્યા કણે લગ્ન કરેલા છે કે કઈક એવું છે, કઈક કોક વ્રજલાલભાઈ હારે. હાજી હા એટલે એને કીધું કે ન્યા છે રાજકોટમાં, એટલે તમારા છોકરાનું ગોઠવી દે. એટલે મારા દીકરાનું ક્યાંય થતું નથી ને એટલે મેં તમને ફોન કર્યો હતો. કે સાહેબ મેં ખુદ આ ચક્કરમાં પડી ગયા. લોકો ચીટ કરી ગયો છે મારી જોડે લગ્ન કરીને ચીટ કરી ગયો છે. મારો કેસ ચાલે છે, મેં મોટો વકીલ રોકે છે.
મને મારી નાખવાની ધમકીઓ આલે છે. હા, મારી જોડે લગ્ન કર્યા, મારા 4-5 લાખ રૂપિયા બરબાદ થઈ ગયા છે. હવે માયાબેન કાગળિયા ચોરી લીધા છે, પણ મારા વકીલ મારી જે ગાડી આવી છે એ મને મૂકવા અહીં ગાડી કરીને લાવ્યો તો, એ ગાડી વાળો મારો વકીલ બોમન બધા મોજિદમાં છે. હવે માયાબેન સાંભળી લ્યો તમે. હાજી. તમારા લગ્ન સર્ટિફિકેટ છે તમારી પાસે? એ તમે જો આધાર કઈ પૂછશો નહીં, મને બહુ મોટી વકીલ રોકી છે ને. બધું જ છે, પણ વકીલ જ મોજૂદ આવવાનો છે. ચોરી થઈ છે મારા ઘરમાં. મારી વાત સાંભળો. પૈસાની ચોરી થઈ, મારા ઓપરેશન ના પૈસા ચોર્યા, પછી તો એને મારી મારા વાત સાંભળો. ઓપરેશનના પૈસા ચોરી લીધા, જો ઈ પછી મારી તમે લગ્નની સટી ચોરી લીધી. તમે સાંભળો. અને પૈસા કબૂલ પણ કર્યા છે. સાંભળો એક મિનિટ માયાબેન, તમે સાંભળો તો થાય, તમે નકરું બોલ ન કર્યા કરો. હા. તમારું આમ ઓલી બાજુ છે ને, આણંદ નડિયાદ બાજુ, તમારું કઈ બાજુ ગામ છે? હેલો. હા, તમારું ગામ કયું છે? 1 મિનિટ ચક્કર ચડ્યા છે મને. અત્યારે કે મેં દવા લેવા આવી હતી, વકીલને બોલાવી. હા, ઈ વાત થઈ જાય હમણાં. તમે મારે સાંભળો, મને ચક્કર ચડ્યા છે. મારી જોડે બહુ મગજ મારે, અમે લગ્ન મેરેજ નું કરાવતા નહીં. તમારો ફોન તો હમણાં કલાક વર્ષથી ચાલુ છે બેન. મને ચીટ કરેલી છે ભડવાએ, પણ એને મારી માતાજી એનો સત્યાનાશ કરીને મૂકી દેશે. સમજ્યા? પણ તમે સાંભળો બેન, તમે ખાલી તમારા લગ્ન નથી કરેલા, તમે ખાલી 50 રૂપિયાના સ્ટેમ્પ પાસે લખ્યું હે. સાંભળો, આ જરા ટેપ થઈ જાય એવું કરો. સાંભળો, આ રેકોર્ડિંગ થાય એવું કરો. આ કોક ચીટ કરવા મને ફોન કરેલો. નહીં, કોઈ ચીટ કરવા નથી કર્યો. મારો નંબર હોય ને, તમારું રેકોર્ડિંગ થઈ જાય, તમે ઉપાધિ કરો મને. મારું ચીટ કરવા પડે ભડવાન જોડે તારી વાત થતી હતી. તું કોણ છે ચીટ કરવા વાળો? તમે માપે બોલો પેલા, માપે. તમે પેલા ખબર છે પોલીસ બોલે છે, વકીલ બોલે છે, કોણ બોલે તમે ઓળખો? તમે મને ઓળખો છો? અરે તમારે જ્યાં દેવું હોય ત્યાં દેવો ને. પેલા વાત સાંભળો ને તમે. હું એમ કહું છું પેલા વાત સાંભળો ને. તારો નંબર આલું છું લોકેશન. હા, લોકેશન માં આપી દો. લોકેશન માં એનાથી કોઈ મતલબ નથી. હા, હવે હું પૂછું, તમે રેકોર્ડિંગ કરો ને, તમને કોણ ના પાડે? રેકોર્ડિંગ ચાલુ કરી વાળો. શું પૂછસ તું? અરે તમે હું તું કરો માં, તમને તમે સાંભળો, તમે તું કરો માં, તમે મને ઓળખો છો? આ કોણ છે? આ પતા ઈ તો કોણ છે? આ વકીલ છે પૈસા ખાવા? પૈસા ખાવા નહીં બેન, ઈ આપણે સાંભળી લ્યો. આપણે ચીટિંગ કરીને કોઈની યારે એવી રીતે કરવાનું, કોઈના મકાન ફસાવી લેવાના, હની ટ્રેપ નું કામ કરવાનું. જાણતી નહીં અને મને વળગી પડ્યો છે. તો એ કે પહેચાનતી નથી. તમે ઓલા રજલાલ નું જમીન. હા, આપણે રેખાબેન બોલો. હા, રેખાબેન બોલો. મજામાં? હા, મજામાં. આપણે ક્યાં રહ્યો છો રેખાબેન? હા, તમે ક્યાં રહ્યો છો? હું અંકલેશ્વરમાં રહું છું. અંકલેશ્વરમાં. પછી તમારા કઈક માસીની દીકરી માયાબેન રાજકોટ રહે છે? હા 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 હા, ઓલા ભાઈ વ્રજલાલભાઈ મનજીભાઈ પટેલ. હા 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 હા. ઈ બેન એની હારે લગ્ન કરેલા છે? હા, લગ્ન કરેલા છે. લગ્ન નું સલટી છે? એ માળા નાખેલી હતી કોર્ટમાં, એમ મિત્રી તરીકે કરેલું હતું. ઈ કઈ છે નહીં ખાલી. તઈ હા, એ ગળામાં માળા નાખેલા હતા એમને. તઈ બેન માળા નાખેલા હોય કે એનું પછી એના છૂટાછેડા ના કઈક લાખ રૂપિયા લઈને છૂટાછેડા કર્યા આપણે તમારે ત્યાં અંકલેશ્વરમાં જ. કોના? હા, માયાબેન ના છૂટાછેડા એકવાર કરી નાખ્યા ને? નહીં, છૂટાછેડા નહીં આપેલા. ના, વકીલ પાસે લઈ ગયા તા, 1 લાખ રૂપિયા દીધો, પછી પાછા 1 લાખ રૂપિયા દવાખાનામાં આપ્યો એને, કઈક આની હારણ ગાંઠ હતી. દવાખાનામાં 1 લાખ રૂપિયા આપેલા હતા. હા, ઈ પછી કઈક એની દીકરી એ મને નથી ખબર. હવે મારે ખબર. પછી એની દીકરી જે વ્રજલાલભાઈ ની દીકરી જસદણ છે, એના ઘરે ગયા તા. અહીંયા તમે ભેગા ગયા તા? અરે હા, અમે ભેગા ગયેલા. કેમ? એ લઈ ગયેલી એ બેન. કઈ બેન? અરે આપડી માયાબેન. પણ માયાબેન ને કઈ કોઈનું ઘર પચાવવા માટે, કોઈની માથે હની ટ્રેપ કરવા માટે દવાખાનાના લાખ રૂપિયા લેવાના, મને નકર ફસાવી હતી, મને ઢીકડું કર્યું હતું, આવા કરીને ઓલો ભાઈ બિચારો મરી જાય એમ છે. હવે બિચારો ગરીબ માણસ છે, ઈ વાયરિંગ નું કામ કરે છે. પછી એની દીકરી હુંથી થોડું જવાય? કોઈની દીકરીના ઘરે જવાય? ઈ દીકરી હું આ માયાના, આપડી માયા છે એની દીકરી છે ઈ? જો સાહેબ, મેં છે ને અમે સમાધાન કરવા આવેલા
અમે બેન મેં બેન સમાધાન કરવા આવેલા આ તો ઓલી રિક્ષા વાળા ભેગી રેકડ્યા કરે છે અને ઓલા ભાઈ પાસેથી ખાલી પૈસા લેવા માટે થઈને એનો મકાનનો કબજો કરીને બેઠી છે, એટલે એને લગ્નનું સર્ટિફિકેટ રજૂ કરો ને પોલીસ સ્ટેશનમાં. એ તો મને નહીં ખબર ને ભાઈ, તો મેં નો થોડી ખબર કરાવેલું છે. બેન ખબર ન હોય તો એ માયાને સમજાવો, અટણ ફોન તો કાપી નાખે છે. મેં એને ફોન કર્યો એટલે કે લુચ્ચા છે ને લફંગા છે ને હવે ઈ ચીટિંગના કામ કરે છે. હવે 10 રિક્ષા વાળાના ફોન રાખવાના. આ તમારે જે અંકલેશ્વરમાં ભરૂચમાં જે કણ આવી બાયુ વેચાતી લઈને છે ને બટકાવો છો ને ઓલાનું બધું ધોરું કરી જાવ છો. આ પટેલનો દીકરો છે, એની હારે આવું ન કરવાનું હોય. પણ મેં કઈ જાણતી નથી. મેં તમે કઈ જાણતા કરાવેલું નથી તો તમે જસદણ એની ભેગા ગયા તો તમે આ માયા રહ્યા એ બેનપણીના તરીકે ગયેલા અમે. તો બેનપણી હોય તો એને ઘરે બોલાવી લ્યો ને. તમારા ઘરે 10 લાખ રૂપિયા માંગે છે. કેટલા લાખ રૂપિયા છૂટા કરવાના તમે માંગ્યા? તમારા રેકોર્ડિંગ મોકલ્યા. હા તો એ આવે એને લગ્ન કરેલા છે તે તો પણ લગ્ન કરેલા, લગ્નનું સર્ટી મને નાખો જી વોટ્સઅપમાં. ક્યાં લગ્ન કર્યા? એ દેખો અમે બેનપણી છે, અમે કઈ જાણતા બાપા નથી. તો બેનપણી હોય તો આવી બેનપણી મારી વાત સાંભળો. નહીં, તમે પેલા જીજાજીને પૂછો. તો તમે માયાબેન ને લાઈનમાં લ્યો. દેવામાં જો નથી. માયાબેન મારી યાર વાત નથી કરતા, તમે માયાબેન તમારી બેનપણી હોય તેને લાઈનમાં લ્યો કે મનસુખભાઈ ને ફોન ચાલુ છે, વાત કરો. હાલો. હા હા તમે માયાબેન ના લાઈનમાં લ્યો, તમારી બેનપણી છે ને. હા હા લ્યો લાઈનમાં. હું લાઈનમાં લેવું. એને કોન્ફરન્સમાં લ્યો, ફોનમાં લ્યો કોન્ફરન્સમાં. હા હું કાર્યકર છું, તમે લાઈનમાં લ્યો. એની હારે વાત કરાવો કે ભાઈ શું છે. ઓકે ઓકે ઓકે, એક મિનિટ. હા. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ होल्ड पर रखा છે, कृपा करी लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहिए. The person you are. હેલો હેલો. હા બોલો. હા બોલો, શું છે? કોણ બોલો છો બેન? હું રેખાબેન બોલું. રેખાબેન બોલે. માયાબેન ને લગાવ્યું મેં. હાલો, મારી બેન બોલે છે. તો હેલો રેખાબેન, એને તો ગુંડો લગાડ્યો છે મારા પાછળ કા વકીલ. મને ચારનો ગભરાઈ રહ્યો છે 2 કલાકથી કેસમાં ખાવા બેન માયાબેન ગુંડા નથી. કાર્યકરો હોય પેલા સાંભળી લ્યો. ગુંડા લગાડી દીધા મારા પાછળ. કોઈ ગુંડા લગાડ્યા નથી. ગુંડા તો તમે લગાડ્યા છે. ઓલા પટેલ ને મારી નાખો ઉભા થયા છો અને એનો મકાનમાં કબજો કરીને બેઠો છો. તમારી પાસે લગ્નનું સર્ટી ગયા છે, તમે કોકના મકાન કબજે કરીને બેઠા છો. હા હે અને ખોટા ખોટી મને ગુંડા લગાડ્યા. તમે ક્યાં ત્યાં ધીરુભાઈ અંબાણી છોકરી છે તમારી માં ગુંડા લગાડ ભાઈ? હે હા હા એને કઈ તમે આવા ચીટિંગ કરીને કોઈની હારે પૈસા પડાવવાના અને આવા ચીટિંગ કરવાના. તમારા લગ્નનું મને સર્ટિફિકેટ મોકલો છે. એ માયાને કટ કરી નાખી, કોન્ફરન્સમાં નથી ભાઈ. હા પણ તો પછી તમે મંગાવી લ્યો એને કટ કા કઈ ગુંડા લગાડ્યા. કોન્ફરન્સમાંથી નીકળી ગઈ છે. હા એ તો એના નંબર નાખશું. કોઈને આવી રીતે હેરાન ન કરી નાખાય. એ તો હું યુટ્યુબમાં એના નંબર પણ નાખી, ખબર પડશે કેમ થાય. કેમ કે એવું કોઈ ઓલો બિચારો રોય છે. હા હું ખબર છે. હા તો પછી એટલે 10 લાખ રૂપિયા દઈ દે, કાં તારા દાગીના વેચીને નકર તારા મકાન લઈ લે. આવું કોઈનો કબજો કરીને આ તો અત્યારે આ સરકાર છે ને પટેલોની સરકાર છે, તોય આ બિચારા હેરાન થાય છે. કેમ કે આ હું જે કે સત્તા સુધી પહોંચી શકે એમ નથી, એટલે એને હેરાન કરવાના, પૈસા લઈ લેવાના, મારી નાખવાના. હા તો એને હવે 12 મહિના રહી તો એને શું કરવાનું? બેન 12 મહિના રહી હોય તોય તમે આજ એક દિવસની ઇજ્જત જાય છે. ઓય આખી વાત બેન હું કહું છું, ઇજ્જત એટલે ઇજ્જત જાતી હોય તો સાંભળો એ બેન. રેખાબેન ઈ એકલી રહે છે, એકલા રાંધીને ખાય છે, ઓલાને હાચવતી નથી. ઈ બિચારો મેડી માથે એકલો રહે છે. તો જેની હારે રહેતી હોય છે ને પત્ની તરીકે રહેતી હોય ને, પત્ની તરીકે નથી મારી નાખવા ટુરીએ છે. એ વાત તમારી સાચી. એ લોકો ઝઘડા કરે જ છે. ઝઘડા નથી કરતી આ બાઈ રિક્ષાઓમાં રેગડા. હા બ્રો આની પાસેથી દવાખાના શું છે એને ડાયવોર્સ નહીં આપવું છે તો કઈ નહીં, 5 લાખ રૂપિયા એને આપી દો. 5 લાખ છે ને ઈ ક્યાં પત્ની છે એની 5 લાખ આપી દે. કાંઈ 5 લાખ કોઈ ઈ તો તોડ કરવાની વાત છે ભાઈ. ઈ તો આવી રીતે ઓલા ચીટિંગ ના લગ્ન કરવાના ને આવે લેડીઝ છે. સમજી લો તમે. ગુંડા પોઝિશન આવેલા છે કે હું એને મારવા? કેના ગુંડા?
ગુંડા છે કે તમે લોકો મારવા હારું? બેન ઈ તો આ યુટ્યુબ માં જોઈ લીજો, મનસુખ રાઠોડ લખીને લખજો એટલે ગુંડા છે કોણ છે ઈ ખબર પડે. ઈ તો તમને ગુંડા જ દેખાય, કેમ કે ઈ દાદાગીરી કરવી હોય, કોઈને હાથા ખોટા કરવા હોય, કોકને ચીટિંગ કરવા હોય એટલે એને ગુંડા દેખાડવાના, ધમકીઓ મારવાની, આવા હની ટ્રેપના કામ કરવાના, બળાત્કારના કેસ દેખાડવાના, અમારી છેડતીઓ કરી હતી, અમારું આમ કર્યું હતું. આ બધું જે છે ને ઈ લોકલ કામ છે, ઈ લોકલ માણસોના ધંધા છે. હારા માણા કોઈથી ડખા કરે? લે ઈ લેડીઝ છે તો સાંભળો, લેડીઝ છે તો ઈ તો એના પૈસા ખાવા ગઈ છે, ઈ થોડી ઘર બાંધવા ગઈ છે. નહીં લગન મારા સામે કરેલા છે. આપા તો સલટી લાવો, મને વોટ્સઅપમાં મોકલો છે ને તમારા સામે લગ્ન કર્યા છો. ભરૂચમાં કરેલા છે. આપા ભરૂચમાં મને સલટી મોકલો. તો બધું જ વકીલભાઈ આપેલી છે ભાવના. આપા તો વકીલ મારફત હોય તો કોર્ટમાં કેસ કરો એની માથે, કોર્ટમાં બધા ડોક્યુમેન્ટ રજૂ કરો. અરે પોલીસ સ્ટેશનમાં સાંભળો રેખાબેન, તમારા ત્યાં નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. એ સાંભળો તમે, હા મેં કોમ્પ્રેસમાં લેવું છું, એ રાન બી કેમ નીકળી જાય છે પણ ત્યાં ભી પડે છે ને, એને વાત નથી થાય એમ. એ હાસી હોય તો વાત કરે ને, ખોટું છે, ઓલાના પૈસા પડવા છે એટલે ગુંડા કહેવાના, એટલે એને હરામી કહેવાના. ઓલો પટેલનો દીકરો છે, પટેલ કોઈ દી ખોટું ન કરે ને એ એવી રીતે આવી જફામાં પડે જ નહીં. લ્યો ને લાઈનમાં લ્યો. હાલો 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 હેલો બોલીએ. હા બોલો. હા બોલો. સાંભળો, એ રજતભાઈ ક્યાં છે? હે એ ભાઈ ક્યાં છે? તમે ગુજરાતીમાં બોલો, રાજકોટ રહ્યો છો ને, ગુજરાતીમાં બોલો. અહીં રાજકોટનો જ છું હું, રાજકોટમાં જ રહું છું, રાજકોટ જિલ્લાના રામોદ ગામથી. હા બોલો ને તમે, ગુજરાતની છું. આપણે તમે કોણ? ઓલા માયાબેન બોલો છો? ના, હું રેખાબેન બોલું છું. રેખાબેન, માયાબેન અરે લાઈનમાં લ્યો ને. અરે એ વ્યસ્ત છે, એ સાંભળતી ના જો ને, લેતી છે ને એને. હા ઈ વ્યસ્ત છે. એક મિનિટ. હાલો ને એ હવે રે મોતીડા નહીં રે મળે. હાલો ને એ હવે રે મોતીડા નહીં રે મળે. હાલો એ હાલો 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 બોલો. હા. ફોન હાલો. ફોન નથી ઉચકતી. હા ઈ ઉચકે નહીં, ખોટું છે બેન, ખોટું છે તો ક્યાંથી ઉચકે? હાલો મને કયો છે, આ બધાયના ફોન ઉચકે, હવે કેમ ખબર પડી ગઈ? અરે પોલીસ સ્ટેશનમાં જઈને ફોન કર કે મારા નંબર દો. બાકી વરસ રહી છે એના જોડે. એના વરત રહેવાની જરૂર નથી. હગા ભાઈડાને દુખી કરવાનો ને એની પાસેથી લાખ રૂપિયા તોડ કરવાના. વ્રત રહ્યો કઈ વ્રત વાળો ભગવાન તમને થોડો સુખી કરી દેવાનો છે? એ ભાઈ મારે ના નામ લેતો. હા અરે તમારું નહીં, એનું ગમે એનું હોય. અને એને સમજાયું બેન સમજાવ્યા નથી, તમે તો સમજાવ્યા નથી, તમે તો એની ભેગા તોડ કરવાની દીકરી પાસે ગયા. ના ભાઈ અમને લઈ ગઈ તો ગયા. પણ તમે ક્યાંક ચોરી કરવા જવાનું થાય મારી ભેગા આવી જાવ ને, આપણે ક્યાંય ચોરી કરવા જઈએ, ચોરી કરવા જવું છે? અમને લઈ ગઈ. ચાલ ભાઈ, એ ભાઈ બી કીધું રજતભાઈ હે જાઓ તમે બી. એમ કોઈ એની દીકરીને બદનામ કરવાની, કોઈના બદનામી કરીને પૈસા પડાવવાના, આવું કામ કરો એને તમે મદદ કરો છો? અમે મદદ નથી કરતા. તો પછી આવડો ઓલો ભાઈ જે વ્રજલાલ ભાઈ છે એને હાચવતી તમને જવાબ આપી દેશે બરાબર. એ આપી નહીં દે, એ જવાબ બરાબર નહીં આપે ને જો ઉપાડે લ્યો જવાબ દેવો હોય જેને જો ખબર પડી ગઈ ગોલો લાઈનમાં છે એટલે નથી ઉપાડતી. હા ત્યાં બાપુ લીંડા વેરાય એમ સાચું નથી. આપણે ચીટિંગ ના કામ કરવા છે, આપણે કોકને ફસાવીને પૈસા લેવા છે. આપણે આમાં કોકના છોકરા મરી જાય, આવી 62 વર્ષનો બાપો છે સુસાઇડ કરી જાય, અને એ સુસાઇડ કરી જાય તો ઈ સુસાઇડ કરી જાય ઈ સુસાઇડ કરી જાય. કઈ કોકના પૈસા પડવા જાવ, કઈ કોકના ઘરે ચોરી કરવા જાવ, ન કરી એમ કે મને બંગલો દઈ ન કરું મરી જાય 10 ભાવ ના જાય.
આપણે કોકનું ચીટિંગ કરી દી મરી જાય ન જાય કઈ મરી જાય આ તો કોકના ઘરમાં રાજ કરવું છે, કોકના મકાન ફસાવી લેવા છે. અને મને લગ્ન કર્યા હતા કોક હાટું કર્યા હતા એનાથી ઉડો બિચારો એકલો ઉભેરીએ છે, હાજર રાંધીને ખાય છે. આવા લગ્ન કરવાના હોય. પત્ની તરીકેની ફરજ બજાવી નથી, એના લુગડા ધોઈ જતી નથી, એનું કાંઈ કરી જતી નથી, ખાલી ઓલાના મકાન લઈ લેવા છે ને એની જમીન લઈ લેવી. એટલે આવડો મરી જાય તમે ખાતા ચડાય, એમ ખાતા ન ચડે ભાઈ, એમ ખાતા ન ચડે. તમે એની છોકરી પાસે હોય ગયા હતા એટલે તમે નહીં પૈસા દેતા છે ને જેટલા એની પાસે લે એના અડધા પૈસા તમને આપે. જો ભાઈ અમે તો બેનપણી જેવી છે, પણ બેનપણી જેવી છે તો બેનપણી એજ્યુકેટ ભાવનાબેન ના જોડે કેસ ચાલે છે, એના ભાઈ બધું ક્યાંય કેસ હાલતો નથી. ક્યાંય એક સાંભળી લ્યો બેન, એકય કોર્ટમાં કેસ નો થાય. કાંઈ આપણે કોક ની હારે એવા ફૂલડાની માળાઓ નાખીને તમારી બાજુ અંકલેશ્વરના આવી રીતે કેટલાયને ચીટિંગ કરીને 2.5 લાખ રૂપિયા દઈને પછી 15 દીમાં વહી જાય છે. આને ખબર પડી ગઈ કે આવડો મરી જાય એમ છે એટલે મિલકત કબજે કરવી. એ ચીટિંગ નથી, લગ્ન કરેલા છે ને. તોય પણ લગ્ન કરેલા સર્ટી મોકલો ને. ક્યાં લગ્ન કર્યા? તમે રજતભાઈ ને આપો, બોટાલિયાને. છે ને રજતભાઈ બોટાલિયાને આપો. તોય કે એને આપો, મારી પાસે બધું આપ્યું છે. તમે એને આપો. 50 રૂપિયાના સ્ટેમ્પ માટે ખાલી લખ્યું છે, ઈ લગ્ન નો કહેવાય. ઈ તો ખાલી ફસાવવા માટે છે વકીલમાં. હે બધું ખબર છે. હું છે એમને આપણે ના પાડેલું હતું. ભર્યો પણ લગ્ન કર્યા હોય તો આ તમારી બેનપણી કેમ અંગત બેનપણી છે તો બહુ વાત કરે છે તું. હે વાત શું કરે છે? લગ્ન કરેલા છે એને. લગ્ન કરેલા છે ને લગ્ન કરેલા સર્ટી મોકલો ને. વધારે બોલો છો એટલે તો તમે વચમાં ભેગા રહ્યા હતા એની છોકરીને. બધું કરું. હા જો ને એને કઈ થઈ જવા દે ને તો તમારે ખટેકડી કરી નાખીશ બધાએ. એ કોઈની સકડી બકડી નો થાય. તમે તમારી મારી બીરું લગાજો ફરિયાદ. એ ભાઈ એ બેન એમ કોઈ ડરતા ન હોય. ઈ બધા ઈ તો ઈવડો પટેલ બિચારો મોરો માણસ એટલે એ કોકને ગમે ધમકાવીને પૈસા લેવાના. ધમકાવીને પૈસા. હજી તમે ઊંચા નીચું બોલતા ન કરા. યુટ્યુબમાં નંબર નાખાય, ફોન સ્વિચ ઓફ કરવા જોઈએ. પછી પેલીને જે કર્યું કઈ. અરે મારું નામ લખાઈજો ને, મારું નામ લખાઈજો કોર્ટમાં. કઈ એવી રીતે કોઈના હની ટ્રેપ કરીને કોઈના પૈસા ન પડાવવાના હોય. તો તમે આવડાની એની છોકરીને સસ્પેન્ડ થવાની શું જરૂર હતી ભાઈ? તો એને જ મોકલું રજતને. તો એ રજતને ફલાણે કીધું હવે જાવ ને, કઈ કોઈની દીકરીઓના ઘરે ન જવાનું હોય. કોકના ઘર ભાંગવા બેઠ્યું છું તમે. તમારા તો હું છે અમને થોડી ખબર કાલે તમારા લગ્ન થઈ ગયા? ના અમે કુંવારી છું 15 વર્ષની. તમે હું 15 વર્ષના હો? તમે આ રીતે આવી રીતે જ બધા ચીટિંગ ના કામ કરતા હો. હાલો હાજી. હાલો હેલો. હા માયાબેન. અવાજ નથી આવતો. શું કયો? માયાબેન બોલે? હા બોલો. માયાબેન નથી બોલતા? તમે કોણ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું, સામાજિક કાર્યકર. મનસુખભાઈ રાઠોડ? હાજી. સામાજિક કાર્યકર. ક્યાં નામ? રામોદ થી. મનસુખભાઈ રાઠોડ. ક્યાંથી ને? રામોદ. રામોદ ક્યાં આવ્યું ભાઈ? આપણે બેન કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે. કયું તાલુકો? કોટડા સાંગાણી તાલુકો. કોટડા સાંગાણી. હા. બોલો ને ભાઈ, શું કામ હતું? સામાજિક કાર્યકર છું. હા ભાઈ, સામાજિક કાર્યકર. હા બોલો. હા હવે એમાં જેનું મકાનમાં રહીએ છે ને, વ્રજલાલભાઈ મનસીભાઈ ગોંડલિયા. વ્રજલાલભાઈ મનજીભાઈ ગોંડલિયા પટેલ છે. હવે આ એને ત્રાસ આપે છે એટલે એને ઓલાને મારી નાખવા સુધીની કોશિશ કરે છે. હા ભાઈ. હવે એનું મકાન છે ને પચાવી પડ્યું છે. હવે આને ખાલી 50 રૂપિયાના સ્ટેમ્પ માથે લખાયું છે હું તારી પત્ની છું. હવે એને ઓપરેશન ના બહાને 1 લાખ રૂપિયો લઈ ગયા. હવે અત્યારે એના ઉપલા મકાનમાં ભાઈ વ્રજલાલભાઈ રહે છે. આપ સાહેબ કોણ બોલો છો? પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન થી બોલું છું, એસઆઈ શીતલ. હા શીતલબેન, એટલે આવું છે એટલે ઈ વ્રજલાલભાઈએ મને. હવે તમે ભાઈ સામાજિક કાર્યકર્તા સાહેબ મનસુખભાઈ રાઠોડ. હાજી. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન આવો, આપણે સાંભળીએ તમારી રજૂઆત. બેન એમાં એવું છે, તમારું આમાં શું રોલ છે તો મને જણાવો. બેન હું કાર્યકર છું, હું પોલીસ. એક મિનિટ. હું છે ને ગ્રેડ પે માટે, પોલીસના ગ્રેડ પે માટે હાઈકોર્ટ સુધી લડ્યો હતો અને હું સામાજિક કાર્યકર છું એટલે મેં છે ને. વાંધો નહીં ભાઈ. હા એટલે અમે કાર્યકર તરીકે આમાં ફોન કર્યો છે. અમે એના રેકોર્ડિંગ છે અને એ ઓડિયો હમણાં યુટ્યુબમાં વાયરલ પણ થશે.
બેનને ડાયરેક્ટ કઈ રીતના ફોન કરી શકો ભાઈ? બેન મને રસલાલભાઈએ ફોન કર્યો છે. તમને કોઈ વાંધો હોય તો રાખો કોઈ વચ્ચેટીયો માણસ અને આવો પોલીસ સ્ટેશને રજૂઆત કરો. બેન મારી વાત સાંભળો કે હું ભારતનો નાગરિક છું. કોઈ પણ માણસને આવો પ્રોબ્લેમ હોય તો અમારે વાત કરવાની. તમે નાગરિક છો તો કોઈ મહિલાને તમે ગમે ત્યારે ગમે એ ભાષામાં વાતચીત કરી બેન શકો. એનામાં સાંભળ્યું શીતલબેન, એનામાં રેકોર્ડિંગ હશે અને મારામાં રેકોર્ડિંગ હશે. એ રેકોર્ડિંગ પણ હમણાં હું વાયરલ કરવાનો છું. હમણાં યુટ્યુબમાં આનો ઓડિયો વાયરલ કરીશ. એના બેન છે એની હારે એ પોલીસનો ઉપયોગ કરે છે. ઓલો પટેલ છે, અત્યારે સરકાર પટેલની છે, તોય પટેલ મરી જાય એવી પોઝિશન છે. તો એના માટે પોલીસે એની તદ્દન તપાસ કરવી જોઈએ કે એ બાયપાસ અલ્ટી છે એવું તમે પેલા એની પાસે પૂછો. કાંઈ કાયદાનો કોઈને ડર બતાવીને કોઈ માણસ મરી જાય એવો પ્રયત્ન ન કરવાનો હોય. ભાઈ એ બેનની અત્યારે હાલત બહુ ખરાબ છે, હોસ્પિટલ મને વાંધો નથી, દાખલ હોય ને દાખલ કરાવી દો, એનો વાંધો નથી. પોલીસ સ્ટેશને તમે આવી જાઓ રૂબરૂ. બેન મને પોલીસ સ્ટેશનમાં મને સાંભળ્યો જો બેન મને પોલીસ સ્ટેશનમાં બોલાવવું હોય ને તો મને તમે નોટિસ કરજો. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ છે. બેન ભાઈ જો આ બેન ની અમે અરજી લઈ રહ્યા છે. આ લઈ લો, એમાં મને કોઈ વાંધો નથી. બેન તમે આ બેન ને જો ફોન કરીને માનસિક હેરાન ના કરતા. બેન મેં એને ફોન બેન જો લીગલી કરો ભાઈ, સાંભળો છો તમે? હા હું સાંભળું છું. તમારે જે કરવું હોય લીગલી કરો, બાકી બેન ને આ નંબર માં ફોન ના કરતા. બેન મેં એના માટે ફોન કર્યો છે કે મેં સાચું ખોટું જાણવા માટે. મેં થોડું કોઈ ટોર્ચર કર્યું. ખોટું જાણવું હોય તો કહો તો ખરી, રાખો કોઈ એ રીતના ડાયરેક્ટ ફોન કરીને તમે આ રીતે બેન ધમકાવી શકો ભાઈ? અરે બેન એમાં રેકોર્ડિંગ હશે, મારામાં રેકોર્ડિંગ છે. હા તો પણ ભલે ને રેકોર્ડિંગ હોય તો ભાઈ તમે રાખો, એમાં કઈ વાંધો નથી. હા તો હું નથી કઈ કોઈને ધમકાવ્યું. બેન શીતલબેન આવીને તમે હાલત જુઓ. બેન કઈ રડે છે તમારું. બેન હું એમ કહું છું કે હું કાર્યકર છું. હું કોઈ દી એવી રીતે નો મેં કીધું હોય. શીતલબેન બેન ક્યાં રહે છે, બેન શું કરે છે, બેન બેન જો આવી રહ્યા છે બધી તમારે શું કામ છે ભાઈ? અરે શીતલબેન સામે તમે પોલીસ છો, એની તપાસ કરવાની હોય. કોઈ બેન નું ઉપરાણું ખેંચીને કાંઈ બોલો કોઈ મરી જતો એવું ન કરવાનું હોય. બેન અમારી પાસે શું ફરિયાદ લઈને આવ્યા છે ભાઈ? બેન કોઈ અજાણ્યો માણસ ફોન કરી પણ હું અજાણ્યો સાંભળો કરે છે, એની તપાસ બેન સાંભળો શીતલબેન, તમે એએસઆઈ છો, તમે પોલીસ છો, તમે પ્રોટોકોલ ફોર્સ છો, તો હું તમને રજૂઆત એ કહું છું કે એ ઓલા પટેલને દબે છે, મકાનનો કબજો કરેલો છે અને ઓલાની માથે ખોટી ફરિયાદો કરે છે, ખોટી અરજીઓ કરે છે. તો એ પેલા એને પૂછો ને તારા લગ્ન થયા હોય તેના કાગળ પૂછો ને. તમે પોલીસ છો, તમે મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કેમ કરતા નથી? હા તો તમે અહીં આવી જાઓ પેલા. હાજી સાહેબ, તમે અહીં આવી જાઓ મારી પાસે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન આવી જાઓ અને અમને પાથીએ તેલ નાખીને તમે અમને સમજાવો અમારે કેમ નોકરી કરવી. સાહેબ ફોનમાં ખોટી વાત ના કરો ભાઈ. પણ મેં સાહેબ તમને ફોન નથી કરેલો. આપ સામાજિક કાર્યકર્તા છો ને, આપ અહીં આવી જાઓ, સમાજની સેવા કરો, એ અમારી પાસે આવો. ઓકે, મને નોટિસ સાહેબ એમાં મને નોટિસ કરજો, હું નોટિસના આધારે આવી જઈશ. હા હવે આમાં ફોન ન કરતા બરોબર? તમારે શું સંબંધ છે આમની સાથે? અરે સાહેબ મેં કાર્યકર તરીકે એને ફોન કર્યો છે. નહીં કરવાનો ભાઈ, નહીં કરવાનો. હો મહિલા નહીં કરવાનો. તમારી મહિલા સામાજિક કાર્યકર્તા હોય ને એમને તમે ફોન કરજો તો આ બેન વાત કરશે બરોબર? અરે સાહેબ તમારે એમની સાથે વાત નથી કરવાની, ભલે આપ સામાજિક કાર્યકર્તા હોય. ઓકે, આપની પાસે સામાજિક મહિલા કાર્યકર્તા હોય ને વડીલ, હાજી, એમને ફોન કરજો. આ કાઉન્સેલિંગ કરશે અને અમે વાત કરશું બરોબર છે? અરે સાહેબ પર પુરુષને તમારે વાત નથી કરવાની. આપ ભારતના નાગરિક હોય કે દુનિયાને કોઈ પણ નાગરિક હોય બરોબર, પર સ્ત્રી પર મહિલા છે એ ના પાડે છે તો આપણે વાત નથી કરવાની. તો સાહેબ એમાં કોઈ બીજી વાત નથી કરી. મેં એને કીધું નથી ભાઈ તમારે એક મહિલા ના પાડે છે, ના પાડે એટલે ના જ હોય. એટલે તમે તમે કાર્યકરને ધમકાવો તો આ પોલીસની અમારે તમારી પાસે રજૂઆત નહીં. તમારી એક તરફી જ કોઈ નહીં સાંભળવાનું. કોઈ આમાં તો એક માણસ મરી જાય. ક્યાં એક તરફી અમે સાંભળી? તમને ઉભા આમાં તમને સજાગ અવસ્થામાં અમે તમને એમ કહીએ છીએ કોક મહિલા. હું સજાગ હોઉં તો મેં ક્યાં દારૂ પીને ફોન કર્યો છે? હું કાર્યકર તરીકે તમને વાત કરું છું ને. સામાજિક કાર્યકર્તાને મોકલો, એમની સાથે વાત. અરે સાહેબ હું એમ કહું છું કે એનો ઘરવાળો છે, એનોય મારી પાસે રેકોર્ડિંગ છે. હું એના પુરાવાના આધારે મેં બેનને ખાલી એટલું કીધું કે બેન તમે આવી રીતે તો કે બેન મારી તબિયત સારી નથી, મારું જો મેં ક્યાં કોઈને ધમકાવ્યા છે? પણ ઈ બેન તમને એવું કહે છે ને અમને. અરે સાહેબ તમને એવું કહે ઈ તો કોઈ ચીટિંગ નું કામ કરતા હોય તો આપણી પાસે રોવા માટે કઈ એનું ન થઈ જવાનું હોય. એની તપાસ કરવી જોઈએ ને. એની તપાસ કરવી જોઈએ. તો એનો મતલબ એ થઈ ગયો તમે તમારા પોલીસની હવાથી અમને દબી દેવાના, કાર્યકરને દબી દેવાના. અરે મહિલા કાર્યકર્તા બોલાવો ભાઈ. મેં તમને તો તમે અત્યારે અરે સાહેબ હું કહું છું મહિલા કાર્યકર કોઈની માથે ખોટી બળાત્કારની ફરિયાદ કરે તો એ લઈ લેવાની. આ બળાત્કારની ફરિયાદ કરે એ લઈ લેવાની. તમારો શું પ્રશ્ન થી ગયો મને હાલો. તમે તો પછી તમે પોલીસ તરીકે સાંભળવા રાજી નથી, એક તરફી વાત કરવાની.
કે કોઈને દબી દેવાના કે તમે અત્યારે મારા શબ્દો શું નીકળ્યા કે શું તમને તકલીફ છે બોલો. અરે સાહેબ હું એમ કહું છું એનો ઘરવાળો છે વ્રજલાલભાઈ મનજીભાઈ ગોંડલિયા. યસ ભાઈ. હા. હવે ઈ ભવનાથ પાર્કમાં રહે છે, એની માથે આને ખોટી ફરિયાદો કરે છે, ઓની પાસેથી 2 લાખ રૂપિયા લઈ લીધા છે. આની કોઈ બેનપણી છે, હવે આને લગ્ન કરેલા નથી, 50 રૂપિયાના સ્ટેમ્પમાં લખી લીધું છે, મકાનનો કબજો કરેલો છે. બરોબર. એટલે મેં એને કીધું કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો, અન્યથા તમે કોર્ટમાં દાવો કરો ને કે ભાઈ હું આની પત્ની છું અને મને ભરણ પોષણ નથી દેતો, પણ તમે પોલીસ તરીકે આનું ઉપરાણા ખેતી અને આમાં કોઈ પટેલનો દીકરો મરી જાય એટલે એનું મકાન બચાવી પાડ્યું છે, એને ખાલી વરમાળા નાખી છે. કાર્યકર્તા છો ને પહેલા? હા. અરે હું ગ્રેડ પે હાટું થઈને હાઈકોર્ટ સુધી લડેલો છું. જો આપ સામાજિક કાર્યકર્તા હોય, આપ બહુ સમજુ લાગો છો, બહુ સારા વ્યક્તિ ભારતના સાંભળી લ્યો સાહેબ, ભારતના પ્રોટોકોલ તરીકે પોલીસ એમને તકલીફ હોય ને ભાઈ. સાંભળો, સામાજિક કાર્યકર્તાની તમે વ્યાખ્યા આપો છો, હું તમને એની વ્યાખ્યા આપું તો તમે પ્રોટોકોલ પ્રમાણે આપણે ગોંડલિયાભાઈને સમજાવો કે તમે પણ કાયદેસર કરો. આ બેન એને પણ સાહેબ સાંભળો, અમે પોલીસ તરીકે તમને એમ કહી છીએ કે અમે એક તરફી નથી સાંભળવા, એટલે તમે અહીંયા આવી જાઓ. સાહેબ આપ સાહેબને મારી રજૂઆત સાંભળ્યો. હું એવું કહું છું કે ઈ ગોંડલિયા ભાઈએ મને જે કીધું તો હું એક યુટ્યુબ નો કાર્યકર છું. યુટ્યુબમાં મનસુખ રાઠોડ બોલશો ને એટલે મારી બધી ચેનલમાં મારા ઓડિયો આવશે અને આ ઓડિયો હમણાં યુટ્યુબમાં આવશે. હા બરોબર. કેમ કે અમે તો કાર્યકર તરીકે બોલી છીએ અને તમે અમારી માથે નોટિસ કરો તો હાઈકોર્ટમાં જાઓ, કેમ કે અમારે કોર્ટ એના માટે જ રાખી છે, કાંઈ દાદાગીરી તાનાશાહી માટે નથી રાખેલી. હા બરોબર. કે તમે પોલીસ તરીકે તમે દબી દેવાનો, કોઈનો અવાજ નહીં સાંભળવાનો. એટલે તમે અત્યારે તમારી પોલીસની થાક બેહાડી શું કર્યું કે આને દબી દો. તમે હું કીધું પોલીસ સ્ટેશન આવી જાય, હું કદાચ સાંભળો એટલે હવે હું પોલીસ એટલે તમે મારી સાંભળો. આપણે કોઈ મહિલાને ફોન ન કરે. અરે પણ સાહેબ હું કાર્યકર છું, કોઈ મહિલાને કોઈ મરી ગયો હોય, આવડો ભાઈ કદાચ સુસાઇડ કરી નાખે તો પછી સામેવાળી મહિલા આપણને ના પાડતી હોય ને કે ભાઈ તમે મને ફોન ન કરો તો આપણે ન કરાય. પણ સાહેબ હજી મેં એને એક જ ફોન કર્યો છે. અરે સાહેબ મારી વાત સાંભળો, આપનું નામ શું છે? બોલો ને તમે. વાત અહીંયા રૂબરૂ આવો તો તમને કઈ ફોનમાં નામ નથી દઈ શકો? ના નથી દઈ શકતો એમ. ઓકે. હવે સાહેબ તમે મનસુખભાઈ સાચા તમે મનસુખભાઈ છો એ મારે કેમ સાબિત કરવું? તમે ઈ જ મનસુખભાઈ છે. સાહેબ મારું નામ સાંભળી લ્યો. જો મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. પણ ફોનમાં તમે જ છો એ મને કેમ ખબર પડે? તો તમે તો બધા આરોપી પકડવા ટાણે આવી રીતે ફોનમાં ગમે પકડો તો પછી હું એના આધાર કાર્ડ લઈને જતો. હા આધાર કાર્ડ પેલા માંગી. હા તો હું મારું આધાર કાર્ડ મોકલું. હા પણ તમે પોલીસ તરીકે કઈ ન હોય એમને અમારી યાર શું તમે ઘર્ષણ કરો તો અમે મુદ્દા ઉપર હું તમને સાહેબ ઈ તો તમે કર્યું, નકર હું કઈ કહેતો નતો. મારી ગાંડે બેને મને ઝજકાવ્યો તો તમે ઝજકાવ્યો અને તમે તમારો રૂબાબ બતાવ્યો. અરે ભાઈ કાર્યકર બોલું છું પછી તમારે વ્યવસ્થિત વાત કરે. સાંભળી લીધા ડાયલોગ, સાંભળી લીધા તમારા. તમે જે કહેવા માંગો છો પોલીસ આવી છે તે બધું અમે સાંભળી લીધું. બસ અમે રાજી. હવે આપ કયો શું કરવું છે? હું સાહેબ એટલું કહું છું કે ઈવડો ઓલો ભાઈ છે, આને મેં કીધું કે ભાઈ તમે કદાચ આવું સિટિંગ કર્યું હોય ને એનું મકાન તમે પચાવી પડ્યું હોય તો તમે લગ્ન કરેલા હોય તો કોર્ટમાં જાવ ને ધમકાવો છો. હું કામ કે કોર્ટમાં 125 ડોમેસ્ટિક થઈ શકે છે ને કે ભાઈ કોઈની સ્ત્રી હોય ખારા ખોરાકીનો કેસ ન આપતા હોય તો કોર્ટમાં કેસ કરવો જોઈએ. બેને નથી કર્યો એમ કે એને કેસ નથી કર્યો, એની પાસે લગ્નનું કોઈ સર્ટી નથી. એની દીકરી ઓલા વ્રજલાલભાઈની દીકરી છે, એનું ઘર ભાંગી નાખવા જસદણ ગયા, એને 181 માં ફોન કર્યો ને ત્યાંથી ભાગ્યું. ઈ 3 બાયું છે. મનસુખભાઈ તો હું ઈ સમજાવું તો એક કામ કરો ને બાપા, જો પોલીસ નથી આ બેનની, પોલીસ બધાય માટે છે તો એમ કહું છું તો એમને કહો ને તો ઈ ફરિયાદ કરી દે. હું એમ કહેવા માંગુ છું નજીકના પોલીસ સ્ટેશન. હવે મારી વાત, એક કાર્યકર તરીકે આજે મને ફોન કર્યો તો મારે સત્ય હું પેલા જાણવું એ મારી ફરજ બને. હું સમજી ગયો. 1 મિનિટ મને સાંભળશો મારા ભાઈ? 1 જ મિનિટ મને સાંભળશો જી? ખાલી 1 મિનિટ ઊંડો શ્વાસ લ્યો મસ્ત. ખાલી 1 મિનિટ મને સાંભળો. તમે કહો છો ને એક્શન રિએક્શન, એટલે હું તમને ખાલી દબાવવાની એવી વાત નથી. તમે 1 સેકન્ડ મને ખાલી સાંભળો. બધુંય ભૂલી જાઓ, બધુંય ભૂલી જાઓ, એમનો પ્રશ્ન ભૂલી જાઓ. હવે આપણા બેની વાત કરી, હું તમારી સાથે વાત કરું છું, તમે એક સામાજિક કાર્યકર્તા. આપણા બેન અત્યારે વાત કરું, હું તમને સમજાવું. આ બેન પોલીસ સ્ટેશને આવ્યા બરોબર, નજીકના. એમનું બીપી હાઈ થઈ ગયું, જે હોય હાલો એ આપણે તમતા નથી સમજવાનું. બસ ઈ એમ અહીંયા આવીને અમને એમ કહે છે કે ફલાણા ભાઈ આ તમારી યારે વાત થઈને આપણે ક્લેરિફિકેશન આવી કે હાલો તમે એક સામાજિક કાર્યકર્તા છો બરોબર. સમજ્યા આખી વાત મારી? જી. હવે એ સામેવાળી સ્ત્રી જે છે ને, જે લેડીઝ, એ એમ કહે છે કે ફલાણા ભાઈ અમને આવા ફોન કરે છે, અમને હેરાન કરે છે, માનસિક ત્રાસ આપે છે. એવી મને ભલે તમે
જેન્યુઅન છો, તમે સાચી રીતે તમે કારણ એમની પાસે જાણવું હોય છે તમારે કે ભાઈ શું છે, તમે મેટર સાચી ખોટી તમારે જે જાણવું હોય તમે સાચા, બરોબર. એટલે હું એમ સલાહ આપું છું તમને કે હવે ખબર જ પડી ગઈ મનસુખભાઈ આપણને કે આ સામેવાળી સ્ત્રી સાચા છે ખોટા છે બધો કોર્ટનો વિષય છે, બરોબર, સાબિત કરવાનો. ઈ એમ કે છે કે ભાઈ તમે મને ફોન ન કરો તો આપણે શું કામ ફોન કરવો જોઈએ. બીજું સાંભળજો, ઉગ્રનો સાંભળો, મને મારા ભાઈ સાંભળો, મારા વડીલ સાંભળો, ખાલી મને સાંભળી લો પછી તમને હું સાંભળીશ. આ એક ખાલી મારો મુદ્દો હતો, બરોબર. બીજો મુદ્દો, હું તમારી સહુલિયત માટે, તમારી સગવડતા માટે હું તમને એમ કહેવા માંગુ છું કે કદાચ મારી બોલવાની પ્રમાણે હું તમને સમજાવું છું, કદાચ આપની પાસે મહિલા કદાચ હોય, કદાચ સાંભળજો ખાલી, અને મહિલા એમને ફોન કરે અને તમારે જે જવાબ જોઈશે, તમારા જે પ્રશ્નો છે એને સંતોષકારક રીતે જો મહિલા એમને વાત કરે ને એ એમને સમજાવી દે તો થાય. સાંભળજો જી હો ભાઈ મનસુખભાઈ, આ મારા 2 મુદ્દા હતા, બરોબર. હવે ત્રીજો મુદ્દો એ છે કે કદાચ એ બેનને તમારે વાત જ નથી કરવી કે બેનને કઈક ઓલું કરવું જ નથી, બરોબર, તો આપણે કાયદાકીય તમે કાયદેસર કરો. હું એમ સમજાવવા માંગુ છું, આપણે મેં વાત જ નથી કરી, મેં વાત જ નથી કરી. હું તમને એટલે હું મારી પોઝિશન, હવે તમને મારી વાત સાંભળી લો. હાજી બોલો. મેં પેલા એને ફોન કર્યો, હાજી ફોન કરીને બેન કીધું, સાંભળો મનસુખભાઈ, બેનનું એવું કેવું છે કે આ ભાઈ અમને ફોન કરીને એમ કહે છે કે મારા છોકરા તું પરણાવી દઈશ, આમ કરી દઈશ, એવું બધું. ઈ સાહેબ સાંભળી લો, ઈ તમને આખી વાત કરું કે અમે એક યુટ્યુબર તરીકે, કાર્યકર તરીકે અમે છે ને આવા જે ચીટિંગના કામ હોય એમાં અમે એને કહેતા હોઈએ. કેમ કે આ બેન છે એક, એના બેન એના માસીની દીકરી છે રેખાબેન. હવે ઈ 2-3 બાયુ આવી રીતે બાયુ પરિણામીને 2.5 લાખ રૂપિયા લઈને વ્યૂ જાય છે. સમજી ગયો. હવે આ છે ને ઈ ક્યાંના છે? અંકલેશ્વરના. હવે એની ભાષા તમે સાંભળી લો. ક્યાંના છે? હવે ઈવડા ઈ લોકો અહીંના જે પટેલમાં અત્યારે દીકરી કોઈ દેતા નથી, એટલે આવડા લોકો મહિનાથી પૂરતી મોકલી અને પૈસા પડાવી. હવે ઈ બેને એની હારે લગ્ન કર્યા હોય તો હવે તમે પોલીસ છો તેનું સર્ટિફિકેટ માંગો ને, તારી હારે લગ્ન કર્યા હતા તેનું સર્ટી આપો. કરશું. હવે તમે અત્યારે પોલીસ છો તો તમે એને પૂછો કે તે લગ્ન કર્યા છે તે લગ્નનું સર્ટી આપો. બરોબર છે. હવે આ વ્રજલાલભાઈ જે પટેલ છે, હવે ઈ પટેલ છે, એની પાસે ખાલી 50 રૂપિયાના સ્ટેમ્પ પાસે સાહેબ આને લખાણ કરાવ્યું, હું તારી પત્ની. એની ભાઈ અરે વાત કરું, તમારે અરે વાત કરું બેન, એમની અરે વાત ચાલુ છે ને મારી. હાજી બોલો. એટલે સાહેબ કેવું થયું, ઈ વ્રજલાલ પાસે ખાલી 50 રૂપિયાના સ્ટેમ્પ માથે લગ્ન કરીને આને ઘરે આવ્યો. હવે આને 2.5 લાખ રૂપિયાના દાગીના માંગ્યા. સમજી ગયો. 2.5 લાખના દાગીના કરી દીધા. બરોબર. અત્યારે એની પત્ની તરીકે જો આને સ્વીકારવી હોય તો ઈવડો ઈ ભાઈ 65 વર્ષનો છે, આની ઉંમર 52 વર્ષ છે. સમજી ગયો. આનું ગામ છે માયાબેન મારુભાઈ પટેલ, હિન્દુ વર્કર ધંધો, રહે ગુરુ કાર્ય, રહે પટેલ નગર, ડી માર્ટ ની સામે, વાલિયા ચોકડી, ધીરજ પટેલ ની પાસે, દવાખાના સામે, અંકલેશ્વર. આ રે છે ઈ. બરોબર. અને એની બેન જે માસીની દીકરી છે રેખાબેન મહારાષ્ટ્રના છે. બરોબર. આ એની બેનું ને બોલાવીને ઓલા પટેલ ને દબીને એની પાસેથી લાખો રૂપિયા પડાવવાની વાત છે. તો એની તથ્ય હુંથી જવાનું. આજે કોઈ પણ છે મારા યુટ્યુબ ની અંદર આવા ઘણા પર્દાફાશ મેં કર્યા છે. અને આ શું કરે કે પોલીસ ને મોર કરી અને ગમે દબી દેવાનો. ઓલો ભાઈ રોવા માંડ્યો, અત્યારે ફોન માંથી રોવા માંડ્યો. એટલે આપણું ઘર્ષણ થાય પાછું. એટલે અરે પણ તું કોર્ટમાં વહી જા, ડોમેસ્ટિક કર. તારે આની માથે તારે જે પ્રોબ્લેમ હોય કોર્ટમાં જા ને. કોર્ટમાં કેમ જતી નથી? અને પોલીસ, અને તમે પોલીસે એ માંગતા નથી તારા ડોક્યુમેન્ટ દે. તું પત્ની એની હો તો તારા ડોક્યુમેન્ટ દે. બરોબર. તો પોલીસે માંગવું જોઈએ ને. ખાલી તમે એને કોઈને સાંભળી લો ખાલી આવી રીતે કરે તો એ માણસ મરી જવાનો. કેમ કે એના તથ્ય સુધી પહોંચવું જોઈએ. અને આવી બાયુને, કેમ કે આ છે ને સાહેબ અત્યારે દીકરીઓ નથી એટલે ઓલો રોટલા હાટું થઈને લેવો તેનો ઠામુકો રોટલો હુકાઈ ગયો. સમજી ગયા? એટલે આપણે કાર્યકર તરીકે કાયમ કે આપણે લેડીઝ જયારે વાત કરવામાં આપણે ક્યાં એની ખરાબ કરવું છે તો આપણે એનાથી બીવાનું છે. અરે મારી ઘરવાળીની કઈ ખરાબ કર્યું પોલીસ પકડી જાય. કેમ કે ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ પોલીસ છે. તમે હજી તમે મારા શબ્દો સમજો. તમે સાચા છો પણ તમારો સ્વભાવ ને તમારું બોલી છે ને મનસુખભાઈ થોડીક ઉગ્ર છે. એટલે સાહેબ એમાં ઉગ્ર એમાં જો સાંભળ્યો આ તમે જે વાત કરી ને એ ગેરકાયદેસર કરી છે. શું કામ? કે તમે એના ફોન માંથી મારી હારે વાત ન કરી શકો. કોઈનો ફોન તમે કોઈના ફોનમાં તમે વાત કરી શકો. મેં ફોન કોને કર્યો છે? માયાબેન. અને ફોન કોઈને ઉપાડ્યો? પોલીસે. તો મને થોડી ખબર છે કે હું આમાં કોઈ મારી પાસે કેમેરા છે મને ખબર હોય કે પોલીસ સાહેબ બોલે છે કે કોઈ સામાન્ય વ્યક્તિ બોલે છે.
અચ્છા હા હા હા. તો અમારે તમને શું કહેવાનું, કઈ હું માતાજીનો ભૂવો નથી કે મારે દાણા જોઈને પૂછવું પડે, મને તો ખબર નથી. એટલે મેં મર્યાદામાં પ્રોટોકોલમાં જ વાત કરી કે આપ સાહેબ કોણ બોલો છો? હા કાંઈ ચિંતા નથી મનસુખભાઈ. હવે આપણે આગળ શું હતું તમે કહો. આગળ તમે એ બેન પાસે આવડા ભાઈ ધીરજલાલનું મેં સમજી ગયો ઈ તમે જે કહો છો પ્રોટોકોલ પ્રમાણે આપણે સમજી અમે અત્યારે હું તો હમણાં યુટ્યુબમાં ચડાવી દેવાનો છું, આ બધા રેકોર્ડિંગ મૂકીશ, તમને ભલામણ કરીને તમે વાત કરી એ રેકોર્ડિંગ મૂકીશ, એની યારે ઓલી બાઈ યારે ફોન કર્યો તો એ રેકોર્ડિંગ મૂકીશ, આ બાઈ હું બોલી એ રેકોર્ડિંગ મૂકીશ, અને ધીરજલાલે ભાઈ રજલાલે ફોન કર્યો છે એ રેકોર્ડિંગ મૂકીને યુટ્યુબમાં હું વાયરલ કરીશ, કેમ કે મને મંજૂરી આપેલી. હા બરોબર છે. હા, કેમ કે આપણે મંજૂરીથી કામ લીધેલું છે અને કાયદાની મર્યાદામાં રહીને અમે કામ કરી છે. કાયદો કોઈનો સર્વોપરી નથી, કોઈનો હકો નથી, બધાય માટે બધાય માણસો માટે સરખો જ છે. પણ હવે ઈ બેનારે વાત કરવી કે ઈ એમના ધમકાવે, કોઈ ગુંડો ફોન કર્યો, હવે ઈ મને ગુંડો કહે છે, એને કઈ ગુંડો છે? આજે તમે વાત કરી હું મેં કાપી નાખ્યો, મેં સ્વિચ ઓફ કરી દીધો? ના 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 ના. અરે ભાઈ અમે કાર્યકર હોય એને ગુંડો કીધો. આમ જો એક કામ કરો જી, 10 થી 15 મિનિટ આપો. ચાલે, તમે જેતપુર જ રહ્યો છો ને? અરે સાહેબ હું રામોદ રહું છું. અચ્છા રામોદ. કાંઈ વાંધો નહીં. હવે એનું શું પ્રશ્ન છે અમે સાંભળી લે, બરોબર? અને મેં તમને કીધું એનો પ્રશ્ન કાંઈ નથી સાહેબ, એનો પ્રશ્ન ઈ મેં ફોન કર્યો ને એટલે એને સીધું મારામાં ગુંડા મોકલ્યા. અરે ભાઈ ઈવડો ઈ ગરીબ માણસ છે, એની પાસે ઘરે ખાવા ખીચડી નથી, કેના ગુંડા કાઢે? આ તો ઓલાને શું કરવાનું, ઓલાને આવી રીતે બદનામ કરવાનો. હવે એના ઘરે તાળા તોડીને અંદર કરી જાય છે. પટેલ ને હમણાં તમને નંબર તમે પોલીસ સ્ટેશન બોલાવો. પાકું એને બોલાવો અને આને હું કીધું 10 લાખ રૂપિયા દે તો તને છૂટો કરવો, તો તે લગ્ન તો કર્યા નથી, તું છે ને 10 લાખ માંગે છે? પાકું હાલો જોઈ લે અમે. હાલો હાજી નમસ્કાર. હલો. હા આપણે એક એડ કરવાનું રહી ગયું, ભૂલી ગયો તમને કહેતા. શેનું? મકાનમાં કે પેટ્રોલ નાખીને તને હળગાવી દો ને, અત્યારે એમ કહે છે કે તારા અંકલેશ્વરથી છે ને ગાડીઓ ભરાઈને આવશે કે તને મારી નાખીએ અને તારી છોકરીને પોલીસ સ્ટેશનમાં ગઈ છે. હે અમે ફોન કર્યો ને એટલે અમે તો પ્રેમથી પૂછ્યું હતું, પણ એને ઓલા ડરાવવાની ટેવ હોય ને, એટલે પોલીસ સ્ટેશનમાં જઈને કીધું, ગુંડાનો ફોન કર્યો, ઢીકડું કર્યું, પૂછડું કર્યું. એટલે મેં એ સાહેબારે વાત કરી લીધી છે અને ઓલા રેખાબેન હારે વાત કરી લીધી છે. હા, પણ તમારી પાસે એના લગ્નના ડોક્યુમેન્ટ કે લગ્નના કઈક બીજા કરાર છે નહીં ને? લગ્નનું સર્ટિબિલિટી કઈ? સલ્ટી કોઈ નથી, ખાલી આવડું આ જ છે. આ બસ તો એ તમારી પાસે પૈસા પડાવવાના. એટલે એને મેં એ સાહેબારે વાત કરી છે મેં. એટલે એને કીધું કે ભાઈ અમે જાણી લેશું એમ. ઓકે. એટલે મને આગળ ફોન આવ્યો હતો, તમારે ફોન ચાલુ હતો ને? હા. 20 કોલ આવેલા હતા. કેટલા ફોન આવ્યા એના? કોના? હા, માયાના. હા, તો એ પોલીસ સ્ટેશનમાં ગઈ છે. એટલે પછી મને કે તને તે ઓરિજિનલ કાગળિયા બધા ગુમ કરી દીધા છે. એને ના, મેં પોલીસ સાહેબ ને કીધું છે. અત્યારે ક્યાં તમારે ક્યુ પોલીસ સ્ટેશન લાગી મને નથી ખબર. ભક્તિનગર. હા, ભક્તિનગર માં પોલીસ સ્ટેશન માં ગયા હતા ને, એ સાહેબ હારે મારે વાત થઈ, એમના જે કઈ પીઓસો બેન હતા એમની હારે. હા, એટલે તમે કઈ એવું બધું કોઈ ડરવાની જરૂર નથી. તમારે એને કઈ કોર્ટમાં વહી જા, બાકી તમારા મકાન ને કબજો ને એને પૈસા લેવા પૂરતી વાત છે. કેમ કે ઈ હું આ પોલીસ સ્ટેશન માં આવી અરજીઓ કરી અને કોઈ પણ માણસ ને પછાડવાની કોશિશ કરે છે. હા, એટલે એને આમ કેમ કે ઈ પ્રક્રિયા પોલીસ ની નથી. તમે કોઈ આમાં કોઈએ કહીને કઈ ધબાધબી કઈ મારામારી નું બનાવ નથી. નહીં બનાવ તું એની પત્ની હો તો મેં એ સાહેબ ને અત્યારે કીધું છે કે ભાઈ તમારે આ ભાઈ એની પત્ની હોય તો કોર્ટમાં લગ્ન હકનો દાવો કર ને, કે ભાઈ મારા લગ્ન આની હારે થયા છે ને આ મારું લગ્ન નું સલટી. કોર્ટમાં નથી હાલે એમ. એટલે મૂળ તમારી પાસેથી પૈસા તોડાવવાની વાત છે. અને તમારી એટલે તમારી દીકરીની પાસે ગયા હતા એ મેં કીધું, તમારી પાસે 10 લાખ રૂપિયા માંગે છે એ મેં વાત કરી હતી. અડધું મકાન લખ દેવાની વાત કરે. હા, એ તમારું જે હોય તે મેં મારી ભાષામાં કીધું છે. એટલે તમે કઈ આમ આપઘાત કરવાનું કે એવી કઈ કોશિશ ન કરતા, અને થઈ જશે. મેં મારી ભાષામાં અત્યારે થોડું કીધું છે. પણ આ શું છે કે ઓલી બાઈ છે એટલે એમ કે મને દબ્બે છે, મને પરાઈને ફોન કરે છે, કોઈ ગુંડા ઉભા કરે છે ને આવા બધા નાટક કરે. સમજી ગયા કે મારી બીપી વધી ગઈ છે, મારું ફલાણું થઈ ગયું છે, હું બીમાર પડી ગઈ છું, એવું બધું કરવા માંડ્યા. એટલે નાટક કરવાની તો ટેવ હોય. હા, એટલે એવું કરતા હોય. કઈ વાંધો નહીં. અને આજે એડ કરી દેજો એમાં. હા, એ અત્યારે એ તમારો એમાં એડ કરવાની કઈ ભાઈ જરૂર નથી. અમે અમારી રીતે બધું એડજસ્ટ કરી લેવું. પણ હવે તમે તમારી રીતે એક એના હાથનો રોટલો ન ખાતા કે કુવામાં ન્યા કણે ધ્યાન રાખજો, નકર ટપકાવી દે. કેમ કે આ બધી ચીટિંગ માણસો હોય, પણ આપણે આવા ધંધા કરાય નહીં તમારી ઉંમર પ્રમાણે. બરાબર થઈ ગયું સાહેબ. હવે શું થાય? સાચી છે. અમારે કેવું થાય કે તમારા માટે ઘર્ષણ થાય ખોટું. કે આજે આ બધી વસ્તુમાં શું છે કે અમારે ખાલી સેવા કરવાની. હા, કઈ આમાં કોઈની કઈ લોર તો લીધી નથી.
નહીં નહીં નહીં. પણ મુદ્દો એ છે કે અમારે આ બધી ખોટું થાય અને આવી રીતે તમારે બધાને આવી રીતે લફડા કરવાના અને અમારે શું છે કે હવે તમારા માટે જાણ્યું કે તમે કીધું ભાઈ તમારા ઓલા તોગડિયા કોક સગા છે ને રમેશભાઈ, હા રમેશ તોગડિયા, ભાણો ભાણો, એમની ભલામણ હતી. નહીં કાંઈ વાંધો નહીં, વાત કરી લો છો. ભલે, એટલે એડ કરવાનું કાંઈ જરૂર નથી ને, ગુંડા મોકલવાની વાત. હા તમારી યારે વાત કરું છું, હું આમાં રેકોર્ડિંગ મૂકી દઉં છું. હા ગુંડા બોલાવી છે હું એને અમકલેશ્વર થી. ગુંડા અટાણા અમને કીધા છે, તમારે શું ઈ ગુંડા બોલાવે? એટલે પૈસા જોઈશે અને બીજું કઈ છે નહીં. એની બેન જે રેખાબેન છે ને, એની પૈસાની જ વાત કરી કે 5 લાખ રૂપિયા આપી દો એમ કે છે. હા ભલે ભલે વાંધો નહીં.